સેલિબ્રેટ કરવાના છે. આઈ થિંક આ વખતે થોડું કન્ફ્યુઝન છે. અમુક લોકો આજે કરે છે, અમુક લોકો કાલે કરે છે. So how many of you are going to celebrate Holi today? You can type me in the chat box. Wow. Super. All right. Okay. અમુક લોકો કહે છે અમુક લોકો કાલે કરી, અમુક લોકો કહે છે કે અમુક લોકો આજે કરી. Yeah, so little confusion, right? અત્યાર સુધી ખાલી દિવાળીમાં ધોકા આવતા હતા. આ વખતે હોળીમાં પણ ધોકા આવવાના ચાલુ થઈ ગયા છે. ઓલ રાઈટ. સો વન્સ અગેન વિશ યુ અ વેરી હેપી હોલી. ઓકે, મેં કાલે વિશ કર્યું પછી અમને ખ્યાલ આવ્યો રાતના સાંજના કે અમુક જગ્યાએ ગુજરાતમાં આજે છે, કાલે નહોતું. સો અગેન વન્સ અગેન હેપી હોલી. યસ. સો કેટલા લોકોએ કાલે જે તમે શીખ્યા રિસ્પોન્ડ કરવું, કેન્સલ જ્યારે પણ નેગેટિવ થોટ મોશનમાં પોતાના બોડીને મૂકવું. કેટલા લોકોએ આ પ્રેક્ટિસ કરી? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. સુપર, વેરી ગુડ. કાલે ચંદ્રગ્રહણ હતું એટલા માટે થોડું આ વખતે ઉપર નીચે કરેલું છે. કરેક્ટ. સુપર, વેરી ગુડ. સો અગેન આઈ ડોન્ટ નો, કોઈનાથી ભૂલથી વોઇસ ચેટ ચાલુ થઈ ગઈ છે તો એ વોટ્સએપના વોઇસ ચેટ બંધ કરવી પડશે, કારણ કે અનનેસેસરી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. ઓકે, સો એવું હોય તો તમે તમારા ફોનને રિસ્ટાર્ટ કરી શકો છો, જે લોકોને વોઇસ ચેટનો ડિસ્ટર્બન્સ આવે છે. વેરી ગુડ. અમુક લોકો કહે છે મને ગુસ્સો ના આવ્યો, મારો કાલનો દિવસ બહુ સરસ ગયો, મોજ થઈ ગઈ. ઓકે, ગ્રેટ. ગોડ બ્લેસ યુ. સુપર એનર્જી. ઓકે, નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, સો આજનું આપણું મેઇન થીમ છે તમે તમારી લાઈફમાં મોટા ફેરફારો કઈ રીતે કરી શકો. ઓકે, સો ચેન્જ એ આપણું મેઇન થીમ છે. સો સૌથી પહેલા વિલ ટોક અબાઉટ વોટ ઇઝ ચેન્જ. બદલાવ શું છે, તમે તમારી લાઈફમાં કઈ રીતે મોટા ફેરફારો કરી શકો. એના પછી આપણે પાવરફુલ મની હિલિંગ મેડિટેશન પણ કરવાના છે. સો તમારામાંથી કેટલા લોકોના મની કઈ જગ્યાએ સ્ટક છે, અથવા તો તમને એવું લાગે છે કે પૈસા જે છે એની એનર્જી, મારી પ્રોસ્પેરિટી માઇન્ડસેટ મારે ક્રિએટ કરવાની જરૂર છે? ટાઈપ મી. સો વિલ ડુ પાવરફુલ મની હિલિંગ મેડિટેશન ઓલ્સો. અને લાસ્ટમાં વિલ ટોક અબાઉટ ધી ઓપોર્ચ્યુનિટી, તક, કે તમે કઈ રીતે આપણા મેઇન પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી શકો. સો હાઉ મેની ઓફ યુ આર સુપર એક્સાઇટેડ ટુ કન્ટિન્યુ જર્ની? ટાઈપ ઓફ એક્સાઇટમેન્ટ. ઓકે, સો જે લોકો ખરેખર રેડી છે, બી રેડી, કારણ કે જ્યારે પેમેન્ટ લિંક નહીં આવશે ત્યારે તમે પેમેન્ટ કરી શકશો અને તમે જોશો ઠાક કરીને ફટાફટ લોકોના પેમેન્ટ થઈ જશે. રાઈટ. સો વિલ સિલેક્ટ ફ્યુ. હંમેશા દરેક નંબર ઓફ સીટ્સ હોય છે અમારી, અંકિત ડિસાઇડ કરીને મને કહેશે એ બેચ પ્રમાણે કેટલી સીટ્સ છે, દેન ત્યાં સુધી અમે લોકો રજીસ્ટ્રેશન લેશું. રાઈટ. અને ધ ગુડ પાર્ટ, આજે હોળી છે એટલે હોળીની સ્પેશિયલ ઓફર પણ અમે લોકો આપવાના છે. રાઈટ, ગ્રેટ, સુપર. સો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમારામાંથી કેટલા લોકો અગ્રી કરે છે કે લાઈફમાં સમયાંતરે આપણે પોતાની અંદર બદલાવ કરવા જોઈએ? કેટલા લોકો અગ્રી કરે છે કે ટાઈમે આપણે પોતાની અંદર ચેન્જીસ લાવવા પડે? સો ફોર એક્ઝામ્પલ, તમારી આજુબાજુનું વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે, ટેકનોલોજી ચેન્જ થઈ રહી છે. ઓકે, સોરી, હું થોડું કેમેરા એડજસ્ટ કરું છું. ઘણી બધી વસ્તુઓ જે છે ચેન્જ થઈ રહી છે, તો આપણે પણ એની સાથે ચેન્જ થવું જરૂરી છે. ઓકે, કેટલા લોકોએ પરિવર્તન સંસારનો નિયમ છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. કેટલા લોકોએ નોકિયાનો 3315 ફોન વાપર્યો છે? ટાઈપ મી. ઓકે, કેટલા લોકોએ નોકિયાનો 1100 ફોન વાપર્યો છે? 1100 ફોન આવતો હતો. નાઉ જ્યારે ફોન આવ્યો ને ત્યારે આપણામાંથી ઘણા લોકોને લાગતો હતો સારો ફોન તો આવી જ નહીં શકે. ઓકે, સરસ મજાની સ્નેકની ગેમ રમાતી અને રફ એન્ડ ટફ બહુ સરસ મજાના ફોન હતા. કદાચ નોકિયા કંપનીને પણ એવું જ લાગતું હતું કે આનાથી સારો ફોન ના આવી શકે. આ નોકિયાને એક ટાઈમ આવ્યો જ્યારે એન્ડ્રોઈડની ઓફર આવી કે ભાઈ ભવિષ્ય જે છે ફ્યુચરમાં સ્માર્ટફોનનું છે અને ટચ સ્ક્રીનની આ ટેકનોલોજી છે, અમે તમારી સાથે ટાઈઅપ કરી શકીએ. નોકિયાએ અગેન પરિવર્તન કરવાની ના પાડી. એને ના પાડી દીધી કે ના અમારું નોકિયા જ બરોબર છે, અમારે કોઈ એન્ડ્રોઈડની જરૂર નથી.
ત્યારનો દિવસ છે ને આજનો દિવસ છે. આપણને ખ્યાલ છે અનડિસ્પ્યુટેડ જે નંબર 1 કંપની હતી નોકિયા, આજે કદાચ ટોપ 5 માં પડે નોકિયાનું નામ નથી. શું કામ? કારણ કે સમય સાથે બદલાવ કરવાની ના પાડી. ઓકે ઓકે. કેટલા લોકો નાના હતા ત્યારે કોડાકનો કેમેરો વાપરતા? ખબર છે? કોડાકનો કેમેરો આવતા અને એની અંદર એક રોલ આવતો અને એ રોલ નાખીએ ને એનાથી પછી આપણે ફોટા પાડી શકતા અને પછી આપણે એમ કહેતા રોલ ધોવડાવવા જઈએ છે. હવે આજે એ ટેકનોલોજી કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ છે. રાઈટ, આજે આપણે સ્માર્ટફોનની મદદથી ધારીએ એટલા ફટફટ ફોટા જે છે ખેંચી શકીએ છીએ. તો કહેવાનો મતલબ સમયાંતરે આપણે આપણી લાઈફની અંદર ચેન્જીસ કરવા જોઈએ છે. ઓકે, સો આઈ રિમેમ્બર મારો 15 વર્ષથી વધારેનો ટ્રેનિંગ કોચિંગનો એક્સપિરિયન્સ છે, પણ ક્લાસરૂમ ટ્રેનિંગ, મતલબ હું ઓફલાઈન ટ્રેનિંગ કરતો હતો. હવે જ્યારે કોવિડ આવ્યું ને કોવિડ પછી ડિજિટલ કોચિંગ ધીમે ધીમે વધવા માંડ્યું અને ત્યારે મેં એને ફોરમે જોયું કે ભાઈ ઘણા બધા લોકોને આપણે લોકો ટચ કરી શકીએ છીએ. રાઈટ, બીકોઝ સી મની બધી જગ્યાએ છે. પૈસા તમે કોઈ પણ પ્રોફેશન કરો બધામાં પૈસા કમાઈ શકો, ઇટ્સ નોટ અ બિગ ડીલ. પણ જ્યારે ખરેખર તમારું મિશન હોય કે તમે મેક્સિમમ લોકોને મદદ કરી શકો, ત્યારે મેં અને ફોરમે નક્કી કર્યું કે ઓહો, ઓનલાઈન થ્રુ આપણે ઘણા બધા લોકોની લાઈફને ટચ કરી શકીએ છીએ. પણ એ ઓનલાઈન કરવા માટે આપણે ઘણી બધી વસ્તુ શીખવી પડે. ઝૂમ કેવી રીતે ઓપરેટ કરવું, ઓટોમેટિક મેસેજીસ કેવી રીતે કરવા, ઓટોમેટિક મેલ્સ કેવી રીતે જાય. સો એ બધા મારે મારી અંદર કરવા પડે, તો જ આપણે શું કરી શકીએ, આપણે તમારી લાઈફની અંદર મોટા મોટા ફેરફારો કરી શકો. રાઈટ, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ થિંગ. તમને શું લાગે છે તમારે તમારી અંદર કયા કયા મોટા મોટા ફેરફારો કરવાની જરૂર છે? યુ કેન રાઇટ ઇન ધ ચેટ બોક્સ. કયા કયા બેરિયર છે અથવા તો કઈ કઈ વસ્તુઓ છે જે તમને આગળ જતા રોકી રહી છે અને તમારે એની અંદર ફેરફાર કરવાની જરૂર છે? તમે ચેટમાં લખી શકો છો. વન ઇઝ ઇમોશન. ઇમોશન વિશે આપણે કાલે વાત કરી લીધી. ગિલ્ટ વિશે આપણે કાલે વાત કરી લીધી. રાઈટ, સુપર. ઓકે, સો વોટ વી વિલ ડુ ઇઝ, તમારી જેમ કાલે જેવી રીતે મેં સેશનમાં ઇમોશન્સ બતાવ્યા હતા, ઓળખાવ્યા હતા, એવી રીતે આજે પણ હું તમને રોડ બ્લોક્સ બતાવું છું કે કયા કયા અડચણો તમારા માટે હોઈ શકે. નંબર 1, લો એનર્જી એટલે કે ઓછી ઉર્જાનો અભાવ. જસ્ટ અ મિનિટ, ગીવ મી વન. ઓકે, સો નંબર 1, લો એનર્જી, ઓછી ઉર્જા. નંબર 2, ઇમ્પેશન્સ, અતિરાય. નંબર 3, નેગેટિવ એટીટ્યુડ, નકારાત્મક વલણ. સો ફોર એક્ઝામ્પલ, આઈ રિમેમ્બર એક ભાઈએ કે બેને એક એડમાં કોમેન્ટ કરી હતી કે આ બધું કામ ન કરે, નસીબમાં જે લખેલું હોય ને એ જ થાય. હવે વિચાર કરો, એના નકારાત્મક વલણ, નેગેટિવ એટીટ્યુડને કારણે એને તો ભોગવવાનું, એના ફેમિલી મેમ્બરે પણ ભોગવવાનું, કારણ કે આ માણસ બદલાવ કરવા માટે તૈયાર નથી અને એટલા માટે બહારના રૂટ ગોતે છે. નંબર 4, લો સ્ટ્રેસ ટોલરન્સ. હાઉ મેની ઓફ યુ થિંક કે તમે તમારી પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં તણાવને સહન નથી કરી શકતા? આપણી પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે અને ઘણી વખત આપણે તણાવને સહન નથી કરી શકતા. નંબર 5, હાઉ મેની ઓફ યુ થિંક કે તમે બહુ જ ઇરિટેટ થઈ જાઓ છો, જલ્દીથી ચીડાઈ જાઓ છો? નંબર 6, અનફોકસ્ડ. હાઉ મેની ઓફ યુ થિંક કે તમે તમારું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા? સો ફોર એક્ઝામ્પલ, તમે લોકોએ ફોરમનું મેડિટેશન જોયું, આજે નવું મનીનું પણ મેડિટેશન જોશો, તમને બહુ મજા આવી, પણ જ્યારે પોતે કરવાની ટ્રાય કરો ને ત્યારે તમે ફોકસ નથી કરી શકતા. તમારું મન ક્યાંક ને ક્યાંક વિચલિત થયા કરે છે. નંબર 7, હાઈ એન્ઝાઇટી. હંમેશા ભવિષ્ય વિશે ચિંતા. ભવિષ્યમાં શું થશે, પૈસા ખૂટી જશે તો, મારી જોબ નહીં રહે તો, મારી હેલ્થમાં કઈ ચેલેન્જ આવશે તો, સતત તમારા માઇન્ડમાં ચિંતા થયા કરે છે, એન્ઝાઇટી.
નંબર 8, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારું સમયનું વ્યવસ્થાપન નથી? તમારે કરવું ઘણું બધું છે પણ તમારી પાસે સમય નથી. હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી પાસે સમય નથી? યુ કેન ટાઈપ. સેમસંગ SM, પ્લીઝ મેક શ્યોર વોટ્સએપ નો વોઇસ ચેટ બંધ કરો. તમને ડિસ્ટર્બન્સ એટલે આવે છે. આઈ ડોન્ટ નો કોનાથી થયું હશે, કદાચ ભૂલમાંથી જ કોઈનાથી થઈ ગયું હશે, બટ મેક શ્યોર કે તમે વોઇસ ચેટમાંથી બહાર નીકળી જાઓ, નહીં તો તમને સતત ડિસ્ટર્બન્સ. વોઇસ ચેટ ઇઝ ઓફ નો યુઝ. વોટ્સએપનું વોઇસ ચેટ જે છે આપણે યુઝ કરવાની જરૂર નથી. ઓકે, ગ્રેટ. દેન ઓકે, સો હવે મને એમ કહો કે આપણે ઘણી વખત આવો ડાયલેક્ટ માગતા હોય, રાઈટ, કે મારી પાસે સમય નથી, મારી પાસે ટાઈમ નથી, કરવું તો ઘણું બધું છે. ઓકે, હવે મને એમ કહો કે એક સક્સેસફુલ વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ લેટ્સ ટેક એની સક્સેસફુલ પર્સન, બિઝનેસમેન. ઓકે, લેટ્સ ટેક અંબાણી, ધીરુ, કોઈ પણ એક વ્યક્તિ. હવે આ ડાયલોગ કોને મારવો જોઈએ? એણે મારવો જોઈએ કે આપણે મારવો જોઈએ? કે મારી પાસે સમય નથી. પણ મારે કોણ છે? આપણે મારીએ છીએ. ઓ વ્યક્તિ તો એક સાથે ઘણી બધી કંપનીઓ મેનેજ કરે છે અને છતાં એમ કે હું તો નવો બિઝનેસ ખોલીશ. એને પ્રોબ્લેમ નથી થતો, પણ હંમેશા આપણે આ ડાયલોગ મારીએ છીએ. સો ઇટ્સ નોટ અબાઉટ ટાઈમ મેનેજમેન્ટ. સમય બધા પાસે સેમ જ છે. આપણે સમયના પ્રમાણે પ્રાયોરિટી કરવી પડે. કઈ વસ્તુ પહેલા, એમાં કેટલો સમય આપવો, એના પછી કઈ એક્ટિવિટી કરવી, એમાં કેટલો સમય આપવો, એ વસ્તુ આપણે શીખવી પડે. સો સમયનું વ્યવસ્થાપન કરતા શીખવું પડે. ઓકે, નેક્સ્ટ, હાઉ મેની ઓફ યુ થિંક કે તમે નિર્ણય નથી લઈ શકતા? ઇનડિસાઇસિવનેસ છે. કદાચ 199 ના પ્રોગ્રામ માટે પણ તમે ઘણી બધું વસ્તુ વિચારી હશે. ઓકે, ઇટ્સ નોટ અબાઉટ 199 રૂપીસ કે 398 કે જે પણ રૂપીસ છે. ઇટ્સ અબાઉટ કે તમે નિર્ણય નથી લઈ શકતા, કન્ફ્યુઝ રહ્યો છો. ઓકે, નંબર 10, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી અંદર જુસ્સાનો અભાવ છે, લેક ઓફ પેશન? ઓકે, નાઉ થિંક અબાઉટ ઇટ. હું અને ફોરમ આ લાસ્ટ 3 વર્ષથી કરીએ છીએ, 2022 થી સ્ટાર્ટ કર્યું તમે લોકો. ઓકે, હવે અંદરથી પેશન નહીં હોય ને તો તમે લોકો આ કરી જ ના શકો, રાઈટ? માર્કેટમાં હજી ઘણા લોકો રેકોર્ડિંગ ચલાવીને ચલાવે છે, રેકોર્ડેડ મૂકીને તમને ખ્યાલ પણ ના આવે. આપણે હજી પણ લાઈવ કરીએ છીએ અને એ પણ 3 દિવસ કરીએ છીએ, એ પણ 1 કલાક નહીં, રાઈટ? તમે જોજો, ઓલમોસ્ટ સેશન આપણા 7 વાગ્યા સુધી ચાલે છે, રાઈટ? બીકોઝ વી ઓલવેઝ વોન્ટ કે ભાઈ અમે જે જાણીએ છીએ તમને લોકોને આપી શકીએ, ટ્રાન્સફર કરી શકીએ. જે વસ્તુની અમને ફેર પડ્યો છે એ વસ્તુ તમે જાણો. That's the intention. So જુસ્સો ક્યારે આવે? એ વસ્તુ ક્યારે તમે કરી શકો? જ્યારે તમારી અંદર પેશન હોય. બાકી પેશન ન હોય તો શું થાય? આ પતી ગયું ને યાર, 1 કલાક 199 ભર્યા હતા, 1 કલાક ના પતાવો યાર. સો લેક ઓફ પેશન. હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી અંદર જુસ્સાનો અભાવ છે? આમાંથી જે વસ્તુ તમે રિલેટ કરી શકો છો એ નંબર તમે ચેટમાં લખી શકો છો. હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી અંદર આત્મવિશ્વાસની કમી છે? 12, નેગેટિવ અથવા તો નકારાત્મક વિચારસરણી, નેગેટિવ થિંકિંગ. નેગેટિવ થિંકિંગની પેટર્ન છે. ઓકે, આ ન થઈ શકે, આવું પોસિબલ નથી, રાઈટ? જેવી રીતે એક્સપર્ટ ઓપિનિયન આપતા હોય ને એવી રીતે ઘણા બધા લોકો જે છે પોતાની એક્સપર્ટ એડવાઇસ આપે. આવું શક્ય જ નથી, આવું કરાય જ નહીં, આવું પોસિબલ જ નથી, આ થાય જ નહીં, આ આપણું કામ જ નહીં. ઓકે, નંબર 13, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારામાંથી ઘણા બધા લોકો જાણે છે કે લો ઓફ એટ્રેક્શન શું છે, ઘણું બધું વસ્તુ જાણે છે, પણ એને તમે ટાઈપ નહીં. ઓકે, નંબર 14, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી પાસે સ્ટ્રક્ચર્ડ નોલેજનો અભાવ છે? આપણે બધા લોકો નોલેજ ઇકોનોમીમાં છીએ. ઓકે, નોલેજ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. ઇન્ટરનેટમાં લાખો કલાકોનું, કરોડો કલાકોનું કોન્ટેન્ટ અપલોડ થાય છે. ઓકે, પણ તમે કોઈ સાંભળ્યું કે કોઈ ઇન્ટરનેટમાં જોઈને એની લાઈફ બદલાઈ ગઈ? વાય? બીકોઝ સી, આઈ ગીવ એન એક્ઝામ્પલ. ધારો કે હું તમને કહું કે આ કેકની સામગ્રી છે, તમે કેક બનાવો, કેક બનશે? હું તમને કેકની બધી સામગ્રી આપી દઉં, કેક બનશે? યસ ઓર નો? નહીં બને. ઓકે, શું કામ?
ધ રીઝન ઇઝ વેરી સિમ્પલ, કારણ કે ખાલી કેકની સામગ્રી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના માટે પ્રોસેસ પણ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા શું કરવાનું, એની સાથે કયું મિક્સ કરવાનું, કેટલી ક્વોન્ટિટીમાં મિક્સ કરવાનું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4, 5, 6. સો દેટ સ્ટ્રક્ચર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આઈ રિમેમ્બર મારી સાથે આવું થતું, જ્યારે ઇનિશિયલી મેં સેલ્ફ ડેવલપમેન્ટની જર્ની ચાલુ કરીને મને ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો બધી વસ્તુમાં, ત્યારે હું પહેલા એક યુટ્યુબનો વિડીયો જોતો અથવા ઇન્ટરનેટમાં જતો અને એક્સાઇટેડ થતો, હું થતો વાવ સુપર, હવેથી તો આ વ્યક્તિને ફોલો કરવું છે, આનું બધું જ કરવું છે મારે. ઓકે, રજીસ્ટર કરવું, સબસ્ક્રાઇબ કરવું, એકાદ બે દિવસ ફોલો કરવું, એટલામાં બીજો વિડીયો મળે, બીજો વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગે, ઓહો આ પણ બહુ જોરદાર છે, આને પણ ફોલો કરો, થોડો ટાઈમમાં ત્રીજો મળે. અને ઘણી વખત એક પેટર્ન મેં જોઈ, અહીંયાથી અહીંયા કૂદકા મારું, અને પછી અમુક દિવસ પછી મને એમ થાય યાર આ બધું બહુ સારું સારું લાગે છે, પણ આમાંથી ઇમ્પ્લિમેન્ટ તો કંઈ થઈ નથી શકતું. એની પહેલા શું, એની પછી શું? વાય? Because there is a lack of structured knowledge. Okay. Number 15, no one to guide. Now, how many of you think કે તમારી લાઈફમાં એક ગાઈડની જરૂર છે? ઓકે, સલાહ આપનાર અને માર્ગદર્શન દેનાર, આ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. અને ગુજરાતીમાં બહુ સરસ મજાની કહેવત છે, સલાહ મફતની સલાહ હંમેશા દેવાય, કોઈની લેવાય નહીં. તમે જોયું હશે તમારી આજુબાજુ ઘણા બધા લોકો સલાહકાર હશે, અને આવીને તમારા માઇન્ડમાં પોક કરે, એ ભાઈ કે એ બેન કોઈ જગ્યાએ ફેલ ગયા અથવા એની લાઈફમાં કંઈક ચાલે છે, તમારી પાસે આવીને એટલી બધી વાર કહેશે કે તમે પોતે એ વસ્તુ બિલીવ કરો છો, જ્યારે તમે તો ઇમ્પ્લિમેન્ટ પણ નથી કરી, તમે તમારી લાઈફમાં એક્સપિરિયન્સ પણ નથી કરી. વાય? બીકોઝ સલાહકાર નહીં, માર્ગદર્શન. સો માર્ગદર્શન એટલે ગાઈડ. કોઈ પણ વસ્તુ શીખવા માટે વી નીડ અ સ્ટ્રક્ચર્ડ નોલેજ એન્ડ અ ગાઈડ એન્ડ અ કોચ. આજે હું ને ફોરમ જ્યારે તમારી સાથે વાત કરી રહ્યા છીએ, આટલું કોન્ફિડન્ટલી એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે મારા પોતાના પર્સનલ કોચ છે, જેને હું 10 લાખ રૂપિયા વર્ષના આપું છું. ઓકે, હી ઇઝ માય પર્સનલ કોચ, જેને ગમે ત્યારે હું વોઇસ નોટ કરી શકું, એની સાથે ફોન પર વાત કરી શકું, ફોન પર તો નહીં પણ જ્યારે 1 to 1 ઝૂમમાં મેં વાત કરી શકું. આઈ પે 10 લાખ રૂપીસ. ઓકે. નંબર 16, ઇનકન્સિસ્ટન્સી. હાઉ મેની ઓફ યુ થિંક કે તમે કોઈ વસ્તુ સ્ટાર્ટ કરો છો પણ એને કમ્પ્લીટ નથી કરતા? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ચાલે, પછી પાછા જે વાત આવ્યા, અને પછી આપણે એક્સપર્ટ ઓપિનિયન, આ બધું કામ કરે નહીં. નંબર 17, ઓવર થિંકિંગ. હાઉ મેની ઓફ યુ થિંક કે તમે સતત વિચારોના વમળમાં ફસાઈ જાઓ છો? નંબર 18, હાઉ મેની ઓફ યુ થિંક કે તમારે કરવું ઘણું બધું છે, પણ કઈ રીતે એક્ઝિક્યુટ કરવું એ ખ્યાલ નથી? હાઉ મેની ઓફ યુ થિંક કે તમારી પાસે કોઈ ક્લિયર વિઝન કે ગોલ નથી, સ્પષ્ટ દ્રષ્ટિ અથવા તો ધ્યેયનો અભાવ છે? નંબર 20, how many of you think that you are feeling stuck in life? કોઈક ને કોઈક જીવનમાં કોઈ જગ્યાએ તમે અટવાયેલા છો? નંબર 21, how many of you think કે તમે કંઈક કરો છો અને વિચારો છો, બંનેમાં અંતર છે? નંબર 22, how many of you think સતત તમે મૂંઝવણમાં રહ્યો છો, કન્ફ્યુઝનમાં રહ્યો છો? 23, lack of motivation, પ્રેરણાનો અભાવ. અને 24, પ્રોક્રાસ્ટિનેશન, વિલંબ કરવાની આદત, આજની કાલે, કાલની પરમદી, પરમદીની આના પછી. ઓકે, સો ધીઝ આર ધી રોડ બ્લોક્સ. નાઉ તમે આમાંથી કઈ કઈ વસ્તુઓ છે જેને રિલેટ કરો છો, તમે નંબર ચેટમાં લખી શકો છો. ઓકે, ધ રીઝન આપણે હંમેશા સેશનની સ્ટાર્ટ કરીએ છીએ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરવા માટે, કારણ કે તમને ખ્યાલ આવે કે મારે કયા કયા એરિયામાં કામ કરવાનું છે. ઓકે, આઈ ગીવ એન એક્ઝામ્પલ. મને માથું દુખે છે, હું મેડિકલ સ્ટોરમાં ગયો અને મેં માથું દુખે છે એની ગોળી લીધી, પણ તમે શું કર્યું? તમે જે સિમ્ટમ આવ્યા ને, સિમ્ટમનું નિવારણ લીધું. રૂટ કોઝ કોને કહેવાય? માથું શું કામ દુખે છે, એ ખ્યાલ આવે કે માથું શું કામ દુખે છે, તો આપણે એનો ઇલાજ જડ મૂળથી કરી શકીએ. સો ધ રીઝન મેં તમને આ બેરિયર બતાવ્યા, જેથી તમને ખ્યાલ આવે કે તમારે આમાંથી કઈ કઈ વસ્તુની ઉપર કામ કરવાનું છે. ઓકે, સો
હાઉ મેની ઓફ યુ અગ્રી કે આ બધી વસ્તુમાં રાતોરાત કામ થાય નહીં, એના માટે તમારે મહેનત કરવી પડે, એના માટે તમારે ડેલી રૂટીન ને બધું ફોલો કરવું પડે? ટાઈપ એ ફોર અગ્રી. ઓકે, આ બધું બહુ ડિટેલમાં આપણે એમડીએમમાં કરીએ છીએ, જ્યારે આપણે મેઇન પ્રોગ્રામ વિશે વાત કરશું ત્યારે વાત કરશું. બટ ધ રીઝન મેં તમારી સાથે એટલા માટે શેર કર્યું કે ઘણા લોકો અમારી મદદથી કરવા માંગતા હશે, ઘણા લોકો પોતે કરવા માંગતા હશે, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન, પણ કરવું જરૂરી છે. ઓકે, આ વસ્તુ કરવી જરૂરી છે. નાવ હવે તમે આ બધી વસ્તુની ઉપર કઈ રીતે ક્વિકલી કામ કરી શકો, હું તમારી સાથે ક્વિક ટિપ્સ શેર કરીશ કે તમે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફાર કઈ રીતે કરી શકો. ઓલરાઈટ, સો આર યુ ઓલ રેડી? ટાઈપ આર ફોર રેડી. ઓકે, સુપર. રાઈટ, સો લેટ મી ગો વન બાય વન. ક્વિક ટિપ્સ કે તમે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફાર કઈ રીતે કરી શકો. The first is called mindset, એટલે કે માનસિકતા. Let me ask you a question. તમારામાંથી કેટલા લોકોને વારંવાર ચિંતા થયા કરે છે કે કંઈક પૈસા ખૂટી તો નહીં જાય? તમારામાંથી કેટલા લોકોને કોઈ પણ નવી વસ્તુ લીધા પછી હંમેશા ચિંતા રહ્યા કરશે, જૂની તો નહીં થઈ જાય, ખરાબ તો નહીં થઈ જાય? તમારામાંથી કેટલા લોકો કોઈ જૂની વસ્તુ, કોઈ પણ નવી વસ્તુ લીધા પછી એને બહુ ધ્યાનથી વાપરીએ છે, બહુ કાળજીપૂર્વક તમે એને વાપરો છો કે જૂની ન થઈ જાય, સાચવીને વાપરીએ, ખરાબ ન થઈ જાય, લાંબા સમય સુધી ચાલે? તમારામાંથી કેટલા લોકો તમારા વોલેટમાં ઓછા રૂપિયા રાખો છો કેશ, કારણ કે તમને ડર લાગે છે જો વધારે રાખીશ ને તો પૈસા ખર્ચાઈ જશે? તમારામાંથી કેટલા લોકો એવા છે જે લોકો બહુ જૂની વસ્તુઓ પણ સંગ્રહ કરેલી છે કે ક્યારેક કામ આવશે? માય ડિયર ફ્રેન્ડ, આ બધા સાઇન છે સ્કેરસિટી માઇન્ડસેટના, અછત માનસિકતાના. સો લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવા માટે સૌથી પહેલા તમારે તમારી માનસિકતાને કેળવવી પડે. આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ. સો હું ને ફોરમ જ્યારે પણ શોપિંગ કરવા જઈએ ને તો ફોરમનું તમારે ઘણી બધી લેડી જે છે ફોરમ સાથે રિલેટ કરી શકતી હશે. સો ફોરમ જે છે ને એનું શોપિંગ કરવાનો તરીકો અલગ છે. સો ફોર એક્ઝામ્પલ અમે લોકો સ્પેશિયલી ચપ્પલમાં, બાકી બધામાં તો પોસિબલ નથી, પણ ચપ્પલ શું કરે કે કોઈ ચપ્પલ જુએ, હવે એને ગમ્યું ચપ્પલ, સેન્ડલ જે પણ છે, અને પછી લીધા પછી એને નક્કી કર્યું કે ઓકે મને ગમે છે, મારે લઈ લેવું છે, પછી શું કરે ખબર છે? બિલિંગ કરી અને ખોખું ખોલે, જૂના ચપ્પલ અંદર નાખે અને નવા ચપ્પલ પહેરીને ચાલવાનું સ્ટાર્ટ. હવે હું જ્યારે થતું ને ત્યારે મને તરત એમ થતું, અરે યાર આને તો પડીએ નથી, પૈસાની કિંમતે નથી. આ તરત જો ને પૈસા, આટલી નવી વસ્તુ તરત વાપરી નાખે છે, સાચવીને વાપરવી જોઈએ. All right, so how many of you can relate? Type R for relate. Now this is called scarcity mindset. મારી જે આ માનસિકતા હતી એ શું હતી? સ્કેરસિટી માઇન્ડસેટ હતી, અછત માનસિકતા. સો નંબર 1, મેક શ્યોર કે તમે તમારી અછત માનસિકતામાંથી અબન્ડન્સ માનસિકતા તરફ જાઓ છો. અબન્ડન્સ એટલે પુષ્કળ માનસિકતા, વિપુલતા માનસિકતા. નાઉ વોટ ડુ મીન બાય વિપુલતા માનસિકતા? સૌથી પહેલા તો આપણે જોયો કુદરતનો નિયમ છે કે કુદરતે આપણને દરેક વસ્તુ વિશાળ માત્રામાં આપી છે, વિપુલ માત્રામાં આપેલી છે. ઓકે, સો ક્યારે પણ ખૂટી જવું એના તરફ વિચાર કરવાના નહીં, કારણ કે જેટલી વસ્તુ તમે વાપરો છો એનાથી વધારે વસ્તુ તમારી લાઈફમાં આવશે. ઓકે, હાઉ મેની ઓફ યુ થિંક જ્યારે પૈસાની વાત આવે ને ત્યારે તમને ઘણો બધો સંકોચ થાય છે? કેટલા લોકો એમ માને છે કે પૈસા જે છે એનાથી, મેં જોયું છે ઘણા બધા લોકોની લાઈફ બરબાદ થઈ જાય છે. વધારે પૈસા આવે ને તો માણસ ગેરમાર્ગે દોરાય. હાઉ મેની થિંક પૈસા અનિશ્ચિતતાનું મૂળ છે? અગેન, જે આ તમારા થોટ્સ છે, વિચારો છે રિલેટેડ ટુ મની, ઇટ્સ નથિંગ બટ ઇટ્સ અ સ્કેરસિટી માઇન્ડસેટ, અછત માનસિકતા. નાઉ થિંક અબાઉટ ઇટ, વોટ ઇઝ મની? મની ઇઝ નથિંગ બટ ધી એનર્જી. પહેલાના સમયમાં બાર્ટર સિસ્ટમ થતી, ઘઉંના સામે ચોખા, ચોખાની સામે ઘઉં. આજે વચમાં એક કરન્સી આપેલી છે જેની મદદથી તમે કોઈ પણ વેલ્યુ એક્સચેન્જ કરી શકો.
સો મની ઇઝ નથિંગ બટ ધી એનર્જી. પૈસા શું છે કે એનર્જી છે. હાઉ મેની ઓફ યુ અગ્રી? આ દુનિયામાં સારા લોકો પાસે વધારે ને વધારે પૈસા હોવા જોઈએ. ઓકે, નાઉ થિંક અબાઉટ ઇટ. તમારી પાસે વધારે પૈસા આવ્યા, તમે શું કરશો? ઓકે, તમારું ઘર અપગ્રેડ લેશો. ઓકે, ટ્રાવેલ ટૂર વેકેશન કરશો. એનાથી વધારે પૈસા આવ્યા, શું કરશો? એનાથી એક્ઝોટિક લોકેશનમાં જશો. એનાથી સારામાં સારી કાર લેશો. એનાથી વધારે પૈસા આવે શું થશે? નાવ યુ વિલ થિંક, ઓકે, હવે મારી પાસે વધારે પૈસા આવ્યા છે, હું એક કામ કરું છું, અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ. તમારા ઇન્વેસ્ટમેન્ટને કારણે ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક મદદ મળશે, ઇકોનોમીને પ્રોગ્રેસ થશે. વધારે પૈસા આવે, ઓકે, મારે બિઝનેસ ખોલવો જોઈએ. તમારા કારણે એક નવી પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થશે, નવા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે. ઓકે, એનાથી વધારે પૈસા આવે, હવે મારે ચેરિટી કરવી જોઈએ. સો મની ઇઝ નથિંગ બટ ધી એનર્જી. ઓકે, આપણે હંમેશા દેવ દિવાળી હોય ત્યારે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. હવે એ જ લક્ષ્મીજીને ઘણી વખત કોશીએ પણ છીએ કે ભાઈ માણસ પાસે વધારે પૈસા આવે, માણસ ગેરમાર્ગે દોરે. સો મની ઇઝ નોટ અ પ્રોબ્લેમ, મની ઇઝ જસ્ટ એનર્જી. પૈસાનો ઉપયોગ સારો કે ખરાબ હોઈ શકે. આઈ ફીલ પ્રાઉડ કે જ્યારે હું પોતે કોચિંગ હીલિંગ કરીને લોકોને મદદ કરું છું, અને ઓબ્વિયસલી આપણે આજે એના વિશે તો વાત નહીં કરીએ, બટ વી ઓલ્સો હેવ અ વેરી હાયર લેવલ પ્રોગ્રામ જે આપણે કોચ હીલર પણ બનાવીએ છીએ. એ લોકો પણ જ્યારે કોચને હીલ કરે છે ને ત્યારે હંમેશા મને પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ દુનિયામાં ઊંધા ધંધા કરીને કમાવા વાળા ઘણા બધા લોકો છે, પણ લીગલી એથિકલી કોઈને મદદ કરીને એ પૈસા કમાવા વાળા જે છે એ બહુ જ ઓછા લોકો છે. ઓકે, સો નંબર વન, લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવા માટે ક્રિએટ વિપુલતા માનસિકતા, અબન્ડન્સ માઇન્ડસેટ. કોઈ વસ્તુ ખૂટવાની નથી, એવરીથિંગ હેઝ ટુ ફ્લો. ઓકે, સો આજ પછી કેટલા લોકો મને પ્રોમિસ કરે છે જ્યારે પૈસા ખર્ચવાની વાત આવશે ત્યારે, અને આઈ એમ નોટ સેઇંગ કે આંધળું કે કોઈ પણ જગ્યાએ તમે પૈસા ખર્ચો, પણ જે જગ્યાએ તમને લાગે છે મને વેલ્યુ છે, મને એનાથી કંઈ ફાયદો થવાનો છે, મારી લાઈફમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે, ત્યારે તમે સંકોચ વગર એ પૈસાને ખર્ચો અને અંદરથી દિલથી ભગવાનને પ્રાર્થના કરશો કે હું જેટલું ખર્ચું છું એનાથી વધારે મારી પાસે પૈસા આવે. ઓકે, યુ કેન ટાઈપ પી ફોર પ્રોમિસ. કોઈ પણ એનર્જી સ્ટક રહે ને એટલે એમાં નેગેટિવિટી પ્રોડ્યુસ થાય. યાદ રાખજો, મની પણ એનર્જી છે ને, એ પણ કોઈ પણ એનર્જી સ્ટક રહે એટલે એમાં નેગેટિવિટી પ્રોડ્યુસ થાય જ. ઓકે, આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ. તમારામાંથી કેટલા લોકોને ખ્યાલ હશે કે અનાજનો ડબ્બો પેક હોય ને, ઘણા ટાઈમથી ખોલો ને તો એમાં ધનેડા પડી જાય. તમે ક્યારે વિચાર્યું છે ડબ્બો તો પેક છે, ધનેડા આવ્યા ક્યાંથી? ધનેડા ઘૂસ્યા કેવી રીતે અંદર? લિટરલી એ નેગેટિવિટીમાં, એટલી નેગેટિવિટી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એનર્જી ફ્લો નથી થતી, સ્ટક છે એનર્જી, કેટલા ટાઈમથી મૂવમેન્ટ નથી થઈ. લિટરલી એની અંદરથી ધનેડાનો જન્મ થાય છે. ઓકે, કાલે મેં તમને મોશન ક્રિએટ ઇમોશન વિશે વાત કરી. જ્યારે આપણે આપણું બોડી પણ મૂવ ન કરીએ ને એટલે અગેન બોડીની અંદર પણ નેગેટિવિટી પ્રોડ્યુસ થાય. એવરીથિંગ હેઝ ટુ મૂવ, એવરીથિંગ હેઝ ટુ ફ્લો. ઓકે, સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ પાવરફુલ ટિપ. તમે તમારી લાઈફમાં મોટા મોટા ફેરફાર કઈ રીતે કરી શકો. ઓકે, નાઉ લેટ મી ગીવ યુ સેકન્ડ પાવરફુલ ટિપ. ઓકે, નાઉ દરિયાની અંદર એક જીવ છે લોબસ્ટર. હવે મેં તમને કાલે જ કીધું હતું કે આપણે ઘણી બધી વસ્તુ નેચર પાસેથી શીખી શકીએ. હવે આ લોબસ્ટર છે ને, કુદરતે દરેક જીવને કોઈક ને કોઈક રચનાત્મક શક્તિ આપેલી છે જેથી એ પોતાનું રક્ષણ કરી શકે. હવે આ લોબસ્ટર છે ને એની આજુબાજુ એક પડ હોય જેને કહેવાય શેલ. ઓકે, હવે લોબસ્ટર જે છે ને એનું શેલ એનું કેવી રીતે રક્ષણ કરે કે ભાઈ કોઈ જીવ, કોઈ માછલી જે છે એના પર સીધો હુમલો ના કરે, એનું પડ જે છે એને પ્રોટેક્ટ કરે. હવે થાય શું કે લોબસ્ટર જે છે ને એ ધીમે ધીમે મોટું થાય, એનું શરીર મોટું થતું જાય, પણ એની આજુબાજુનું જે આવરણ શેલ પડ છે ને એ ફિક્સ હોય, એ મોટું ન થાય. એટલે થાય શું, એને એકદમ પેઇન ફીલ થાય, કારણ કે એનું શરીર મોટું થાય છે પણ એની આજુબાજુનું પડ મોટું નથી થતું. એટલે શું કરે કે દરિયાની અંદર પથ્થર ગોતે, અને દરિયાની અંદર પથ્થર ગોતીને ત્યાં છુપાઈ જાય અને પોતાનું પડ એકદમ પેઇનફુલી બહાર કાઢે. ઓકે, શું કામ છુપાઈ જાય? કારણ કે એને ખ્યાલ છે કે કોઈ પણ માછલી એના પર હુમલો કરશે,
કુદરતની રચના એવી છે કે એ ધીમે ધીમે એની સાઇઝ પ્રમાણે પાછું એક નવું પડ ફોર્મ થાય છે, નવું શેલ ફોર્મ થાય છે. ઓકે, પાછું લોબસ્ટર આરામથી ફરે છે. પાછો એક ટાઈમ આવે છે જ્યારે એનું મોટું થાય છે અને પાછું પેઇન ફીલ થાય છે, પાછું એ જાય છે અને પાછું એનું પડ કાઢે છે. સો લોબસ્ટર એની લાઈફમાં આ વસ્તુ રિપીટ કર્યા કરે છે. ધીમે 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 લોબસ્ટરને સમજાઈ જાય છે કે આ એને પેઇન ફીલ થાય છે ને, દર્દ, એ એકચ્યુઅલમાં એના માટે સિગ્નલ છે કે એ ગ્રો થઈ રહ્યું છે. How many of you can relate? Type R for relate. How many of you can relate? કે આપણી લાઈફમાં કદાચ એવી ઘણી વખત સિચ્યુએશન આવી છે, મુશ્કેલી વાળી સિચ્યુએશન આવી છે, આપણે એમાંથી ઓવરકમ કરી, બહુ તકલીફ પડી, પણ આજે જ્યારે પાછું કરીએ ત્યારે એમ લાગે ઓકે, એ સિચ્યુએશનને કારણે મારી અંદર ઘણો બધો ગ્રોથ થયો છે. ઓકે, સો કુદરતનો નિયમ છે. અને કુદરતનો નિયમ શું છે? તમારે જો ગ્રો કરવું હોય તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. ઓકે, વોટ ડુ મીન બાય કમ્ફર્ટ ઝોન? આપણી આદતો, આપણી વિચારવાની ઢબ, આપણી કાર્ય કરવાની જે પણ રીત છે, આપણે જે નોર્મલી કમ્યુનિકેટ કરતા હોઈએ, આ બધું આપણું કમ્ફર્ટ ઝોન છે, કારણ કે આપણે ઘણી બધી વખત એક જ વસ્તુ કરેલી છે. હવે તમારે જો તમારી લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવો હોય તો પેલા તો એ બાઉન્ડ્રી ઓળખવી પડે કે મારો કમ્ફર્ટ ઝોન શું છે અને બહાર નીકળવું પડે. આઈ ગીવ એન એક્ઝામ્પલ. કોઈ વ્યક્તિ એમ કે મારે ઘણા ટાઈમથી, અચ્છા, કોઈ એવું છે જેને એવું લાગે છે કે મારે જોબ ગોતું છું ને મને ઘણા ટાઈમથી જોબ નથી મળતી? યુ કેન ટાઈપ મી. કેટલા લોકોને એવું લાગે છે હું ઘણા ટાઈમથી જોબ ગોતું છું? બહુ સિમ્પલ પ્રોસેસ તમને કહું છું, બહુ જ સિમ્પલ. તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું છે. આજથી નક્કી કરો, રોજ આ ટાઈમે અડધીથી પોણી કલાક ડેઈલી હું જોબ સર્ચ કરીશ, પોતાની ઉપર કામ કરીશ, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરીશ. ડેઈલી કરવાનું. અને એક ચેકલિસ્ટ બનાવવાની ને રોજ નોટ કરવાનું, આજે કર્યું, કાલે કર્યું, પરમ દિવસે કર્યું. એવું શક્ય જ નથી કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં તમને સારી જોબ ના મળે. પણ એના માટે તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને બહુ મોટી છલાંગો મારવાની જરૂર નથી, પણ એક રૂટીન સેટ કરવું પડે, એને ડેલી મોનિટર કરવું પડે. કોઈ એમ કે મારે વજન ઉતારવું છે, ઓકે, નો વરીઝ. કોઈ એમ કે મારે એક્સરસાઇઝ કરવી છે, નો વરીઝ. નક્કી કરો કે આજથી હું રોજ એટલીસ્ટ 5 મિનિટ એક્સરસાઇઝ કરીશ, ઓનલી 5 મિનિટ્સ. આપણે શું કરીએ, આમ મોટિવેટ થઈને એમ થાય અરે મારે જીમ ચાલુ કરવું છે 1 કલાક. હવે તમને એક્સરસાઇઝ કરવાની આદત છે નહીં. તમે મોટિવેટ કરીને કેટલા દી જીમ કરશો? 1 દી, 2 દી, પાછા જેવા હતા એવા. પણ એની જગ્યાએ તમે પ્રોસેસને સિમ્પલ કરો કે 5 મિનિટ. ઓકે, તમને ખ્યાલ નહીં હોય પણ એ 5 મિનિટમાં તમે તમારી એક આદત ડેવલપ કરો છો અને એ આદતને પછી ધીમે ધીમે તમે ગ્રો કરી શકો. પછી 5 ને 10 મિનિટ કરી શકો, 10 ને 15 મિનિટ કરી શકો. ઓકે, સો ફાઇન્ડ આઉટ તમારી લાઈફમાં એવું કઈ જગ્યા છે વિચ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન અને તમારે ત્યાં બહાર ગ્રો થવું છે, એન્ડ ડિસાઇડ કે હું આ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીશ. ઓકે, સો હાઉ મેની ઓફ યુ ગીવ મી પ્રોમિસ, ટાઈપ પી ફોર પ્રોમિસ, કે તમે ઓળખશો તમારી આજુબાજુ કમ્ફર્ટ ઝોન શું છે અને પછી તમે એની આજુબાજુ બહાર નીકળશો. ઓકે, સો in MDM we do something called as wheel of life activity, કે તમે તમારું અત્યારનું આઈડેન્ટિફાઈ કરો, તમે કઈ જગ્યાએ છો, જેથી તમને ખ્યાલ આવે કે તમે બહાર કેવી રીતે નીકળી શકો. કોઈ એમ કે મારે રિલેશનશિપમાં ઇમ્પ્રૂવ કરવું છે, કમ્ફર્ટ ઝોનની બહાર લો. મારા પ્રમાણે થાય, હું કહું એ જ થાય, ફાઇનલ ડિસિઝન મારું જોઈએ, આ બધું જે આપણે ડાયલોગ મારીએ છીએ ને, એક તો ઈગો છે, પણ એ ઈગો પણ ક્યાંક ને ક્યાંક આપણું કમ્ફર્ટ ઝોન છે. તમને એવું લાગે છે મારે મારા રિલેશનશિપને ઇમ્પ્રૂવ કરવું છે, તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ પડશે, તો જ ગ્રોથ થશે. ઓકે, સો નંબર 2, લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવા માટે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો.
ક્વિકલી ગો ટુ થર્ડ. ઓકે, સો ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ આ સંજ્ઞા છે. સંજ્ઞા કહે કે મેં મારું થાઇરોઇડ 4.9 માંથી 2.5 કર્યું. એણે એના મેડિકલ રિપોર્ટ પણ અટેચ કર્યા છે. શું કામ? કારણ કે ડેઈલી નક્કી કર્યું કે હું આ રૂટીન આ એક્ટિવિટી કરીશ અને મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીશ. ઓકે, આ છે જલ્પા. જલ્પા કહે છે કે મેં નક્કી કર્યું હતું, ઓકે, કે એફર્મેશન્સ મેં નક્કી કર્યું હતું કે મારે મારા સન માટે નેશનલ કોમ્પિટિશન જે છે એને અવોર્ડ મળે, એનો પ્રાઇઝ લાગે, એ મારે મેનિફેસ્ટ કરવું છે. એણે એફર્મેશન અલગ અલગ પ્રેક્ટિસ ટેકનિક્સ યુઝ કરી અને ધ રિઝલ્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. એનો સન જે છે અબેકસ વેદિક મેથમાં પેન ઇન્ડિયા નેશનલ લેવલ પર એનું નામ આવ્યું. શું કામ? કારણ કે એણે કમ્ફર્ટ ઝોનની બહાર જઈ અને મોટા મોટા ફેરફારો કર્યા. થર્ડ, લાઈફમાં મોટા મોટા ફેરફારો કરવા માટે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, ઓકે, વન ઓફ ધ મેજર રીઝન કે આટલું બધું કોન્ટેન્ટ ઇન્ટરનેટમાં હોવા છતાં પણ આપણામાંથી ઘણા બધા લોકો જે છે એની લાઈફ ચેન્જ નથી થતી, અથવા જ્યાં છે ત્યાં સ્ટક થઈ જઈએ છે. તમે જો કેટલા બધા ક્રિએટર, કેટલા બધા કોચિસ, કેટલા બધા લોકો ઘણી બધી વસ્તુ ફ્રી પણ મૂકે છે યુટ્યુબમાં, છતાં પણ લોકોની લાઈફમાં ફેરફાર નથી થતા. શું કામ? ધ રીઝન ઇઝ વેરી સિમ્પલ. સરાઉન્ડિંગ. એન્વાયરમેન્ટ વર્ક્સ, મોટિવેશન ડઝન્ટ વર્ક. આપણે ઘણી વખત છે ને ખાલી મોટિવેશન, વિલ પાવર એના પર ફોકસ કરી, પણ અન્ડરસ્ટેન્ડ મોટિવેશન, વિલ પાવર છે ને, જ્યારે તમે ફોકસ કરો ને ત્યારે સિચ્યુએશન સ્પેસિફિક થઈ જાય. હવે જ્યારે એવી સિચ્યુએશન આવશે ત્યારે તમે મોટિવેટ થશો, જ્યારે સિચ્યુએશન નહીં થાય ત્યારે તમે મોટિવેટ નહીં થાવ. પણ વિચાર કરો કે તમારી આજુબાજુ કેવું એન્વાયરમેન્ટ છે જ્યાં તમે એકબીજાને જોઈને પોતાની ઉપર કામ કરો, ઇન્સ્પાયર થાઓ અને ડેલી તમે પોતાની જાતને પુશ કરી શકો. ઓકે, સો એન્વાયરમેન્ટ વર્ક્સ. સરાઉન્ડ યોરસેલ્ફ વિથ લાઇક માઇન્ડેડ પીપલ. આજુબાજુ એવા લોકોની સાથે રહ્યો કે જે તમને એ જગ્યાએ એ ગોલ અચીવ કરવામાં મદદ કરી શકે. સરાઉન્ડિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તમારામાંથી કેટલા લોકોને કદાચ એકાદ દિવસ સેશન મિસ થઈ ગયું ને તરત એમ થતું હતું, ઓહો મારાથી આ સેશન મિસ થઈ ગયું. તમે ઘણા બધા લોકોની ગ્રુપમાં ટક 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 કરતા કોમેન્ટ કરતા જોયા. કેટલા લોકો સવારના થોડા ડલ થઈ જતા હતા અથવા સાંજના થઈ જતા, ઓકે કાલે ઉઠું કે નહીં, ઉઠું કે નહીં, ઉઠું કે અટેન્ડ કરું કે નહીં. પછી ગ્રુપમાં એક્સાઇટમેન્ટ જોઈને એમ થયું, ઓહો ના ના ના, કાલનું સેશન તો અટેન્ડ કરવું છે. વાય? બીકોઝ ઇટ ઇઝ અ ગ્રુપ એનર્જી. એન્વાયરમેન્ટ જે છે એ તમને પુશ કરે છે. તમારામાંથી કેટલા લોકો પહેલી વાર આવી રીતના સવારના ઉઠીને કોઈ પ્રોગ્રામ અટેન્ડ કરે છે? ટાઈપ મી. ફર્સ્ટ ટાઈમ. ઓકે, નાઉ ટેલ મી, વોઝ ઇટ ઇઝી? યસ ઓર નો? જો ક્યારે વહેલા ઉઠવાની આદત ના હોય અને તમે સવારના વહેલા ઉઠો તો ઇઝી છે? યસ ઓર નો? પણ છતાં પણ હાઉ મેની ઓફ યુ અગ્રી કે મેં પોતાની જાતને પુશ કર્યું અને હવે ઇવન આ 3 દિવસ પછી પણ લાગે છે કે હું ધારું તો મારી ઉપર કામ કરી શકું? હાઉ મેની ઓફ યુ અગ્રી? વોટ ઇઝ ધ ડિફરન્સ? ઇઝ ધ એન્વાયરમેન્ટ. તમે જુઓ ચેટમાં ઘણા લોકોને એમ લાગતું, અરે સર ચેટ વારા ઘડી ટક 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 આવ્યા કરે છે, પણ સબકોન્શિયસલી તમને ખ્યાલ છે કેટલા બધા લોકોની એનર્જી એક સાથે કામ કરી રહી છે. હવે આ જ વસ્તુ તમે એકલા કરો તો, હું એકલા ઉઠીને બધું આ કરીશ. સરાઉન્ડિંગ નથી એટલા માટે તમારે પોતાની જાતને બહુ પુશ કરવું પડે અને એટલા માટે હું લાંબુ સમય સુધી ચાલે નહીં. બીકોઝ વી નીડ સરાઉન્ડિંગ. ઓકે, અને ઘણી વખત ફોર વોટ એવર રીઝન તમે કદાચ એવા એન્વાયરમેન્ટમાં છો, તમારા ફેમિલીમાં કોઈક ઇસ્યુ ચાલે છે, એ નેગેટિવિટીને કારણે તમે કદાચ પ્રોગ્રેસ નથી કરી શકતા. એમાં તમારો વાંક નથી, કદાચ તમારા ફેમિલી મેમ્બરનો પણ વાંક નથી, કારણ કે અમુક વસ્તુ સંજોગો એવા તમારી લાઈફમાં બન્યા છે જેમાંથી બહાર નીકળવું થોડું ડિફિકલ્ટ છે. અને એટલા માટે આપણને એક એન્વાયરમેન્ટ જોઈએ જ્યાં તમે એ સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકો. રાઈટ? સો સરાઉન્ડ યોરસેલ્ફ વિથ લાઇક-માઇન્ડેડ પીપલ. ઓલવેઝ બી કેરફુલ અબાઉટ યોર એનર્જી. તમારી એનર્જી કેવા લોકોની આજુબાજુ જઈને અપલિફ્ટ થાય છે, કેવા આજુબાજુ જઈને ડ્રેઇન થાય છે.
બી વેરી વેરી કેરફુલ. જે પણ જગ્યાએ ડ્રેન થતી હોય, લેટ્સ અવોઇડ કનેક્ટિંગ વિથ ધોઝ પીપલ. આઈ એમ ટોકિંગ અબાઉટ દૂરના લોકો, નજીકના લોકોની વાત નથી કરતા. નજીકના લોકોમાં યુ વિલ હેવ ટુ લર્ન કઈ રીતે ડીલ કરવું. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ, વોરન બફેનું બહુ સરસ મજાનું વાક્ય છે. ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ યુ કેન મેક ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ. ધ મોર યુ લર્ન, ધ મોર યુ વિલ અર્ન. ઓકે, હાઉ મેની ઓફ યુ અગ્રી કે તમે તમારી ઉપર નાનકડું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? અહીંયા જે પણ તમે 199 એના પછી 398 પણ ઘણા લોકોએ લીધું. સો એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એન્ડ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી વર્થ. ફોર વર્થ. આપણે બધા લોકો છે ને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર ટેવાયેલા છે, પણ અહીંયા આવે ને એટલે આપણે વિચારીએ આટલા ખર્ચાય, આટલું આવે, અરે આ બધું તો ત્યાં આવે છે, ફ્રીમાં અવેલેબલ છે. ઓકે, સો ઓલવેઝ રિમેમ્બર, જેટલું તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એટલું તમારી આજુબાજુ બધી જ જગ્યાએ વસ્તુ ગ્રો થશે. હંમેશા યાદ રાખવાનું, લાઈફમાં મારા મેન્ટર હંમેશા કહે છે, મને આ લાઈફમાં એને બહુ જ મદદ કરી છે, તમારી આજુબાજુના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી અંદર છે. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી અંદર છે. જેટલું તમે ઇન્ટરનલી પોતાની સાથે કનેક્ટ, એટલું તમે તમારી આજુબાજુ સિચ્યુએશનને હેન્ડલ કરી શકશો. આપણે છે ને બહાર સોલ્યુશન ગોતીએ છીએ, સોલ્યુશન તમારી અંદર છે. જેટલું તમે પોતાની ઉપર કામ કરશો એટલું તમે ગ્રો થશો. Okay, so always have a investment mentality. So why it is important? અત્યારના ધારો કે આપણે કોચિંગ ને બધું કરીએ છીએ, શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે અનફોર્ચ્યુનેટલી આમાંથી કોઈ પણ વસ્તુ આપણને સ્કૂલમાં શીખવાડતા નથી. ઓકે, આઈ એમ નોટ ટોકિંગ કે ભાઈ સ્કૂલ બંધ થઈ જવી જોઈએ. આઈ એમ ટોકિંગ અબાઉટ લોજિકલ. ભાઈ કોઈ એમ નથી શીખવાડતું કે ભાઈ લો ઓફ એટ્રેક્શન, કુદરતના નિયમ શું છે. કોઈ એમ નથી શીખવાડતું કે ભાઈ તમે તમારી ઇમોશનને કંટ્રોલ કરો, એનાથી તમે તમારા એક્શન કંટ્રોલ કરી શકશો. કોઈ નથી શીખવાડતું કે તમે તમારી પોતાની જાતને હીલ કરી શકો. This is all extremely important knowledge. Okay, so the more you learn, the more you will earn. It's very simple funda. So બહુ સિમ્પલ છે. ઇટ્સ નોટ બીકોઝ કે હું મારો પ્રોગ્રામ પિચ કરવાનો છે, તો કરવાનું છું, દેટ્સ ફાઇન. એટલા માટે મેં પહેલા દિવસથી જ કહી દીધું છે. પણ ફોર એક્ઝામ્પલ તમને એવું લાગે છે કે મારે એક બુક વાંચવી છે, જાઓ એમેઝોનમાં અને એમેઝોનમાંથી બુક ઓર્ડર કરો. ઓલવેઝ રિમેમ્બર, ફ્રીની કોઈ જ વેલ્યુ છે નહીં. એવી તો કેટલી ફ્રી બુકો મળે છે, કેટલી ફ્રી પીડીએફ મળે છે, એટલા કેટલાય ફ્રી વિડીયો મળે છે. એમાંથી કેટલી વસ્તુ આપણે સાંભળી, વાંચી, ઇમ્પ્લિમેન્ટ કરી આપણને જ ખ્યાલ છે. સો જેટલું ઇન્વેસ્ટ કરશો પોતાની ઉપર એટલું તમને વધારે વધારે ફાયદો થશે. There are so many self development books available. Okay, ફોર એક્ઝામ્પલ મેં એક બુક ઓર્ડર કરી, મને ન ગમી. ઓકે, 200, 300, 400, 500 જેટલા છે. બીજી બુક ઓર્ડર કરી, ન ગમી. ત્રીજી બુક ઓર્ડર કરી, ન ગમી. ચોથી બુક ઓર્ડર કરી, ગમી. 5 પાના વાંચ્યા, એમાંથી એક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી. હાઉ મેની ઓફ યુ અગ્રી કે તમારા પૈસા વસૂલ થઈ ગયા? તમે જેટલા પૈસા ભર્યા ને એના કરતા વધારેનું વળતર તમને મળશે, કારણ કે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો. આપણામાંથી ઘણા બધા લોકો શું ફ્રી 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 ફ્રી, ઇટ હેઝ નો વેલ્યુ. પહેલું તો તમારા માઇન્ડમાં તો ફ્રી છે, એટલે તમે એની વેલ્યુ કરશો નહીં. તમે વિચારો કે આ પ્રોગ્રામ ફ્રી હોત તો આના કરતા 4 ગણા લોકો રજીસ્ટર કર્યું હોત, પણ એટીટ્યુડ કેવો હોત? અરે કર્યું તો કર્યું, ન કર્યું ન કર્યું, ઠીક છે. બટ હાઉ મેની ઓફ યુ અગ્રી કે એક દિવસ પણ મિસ થઈ જાય છે ને તમને એવું થાય છે, અરે મેં પૈસા ભર્યા છે, મારાથી રહી ગયું. શું કામ? બીકોઝ યુ હેવ ઇન્વેસ્ટેડ ઇન યોરસેલ્ફ. તો પૈસા ભરીને તમે સારું કામ કર્યું કે ન કર્યું? ઓકે, સો ઓલવેઝ હેવ ધેટ ઇન્વેસ્ટમેન્ટ મેન્ટાલિટી. જે પણ વસ્તુ શીખવી છે તમને, ઓકે, તમને એવું લાગે મારે ચેસ શીખવું છે, મને એવું લાગે મારે કોમ્પ્યુટર શીખવું છે, ફાઇન્ડ આઉટ કોણ એક્સપર્ટ છે. અને એક્સપર્ટીઝ દે વિલ ચાર્જ. કોઈ પણ વ્યક્તિ એક્સપર્ટ છે ને એને ખબર છે એના પૈસા, એના સમયની કિંમત છે, એની સ્કિલની કિંમત છે, એટલે એ કદાચ ચાર્જેબલ હશે. પણ જો તમારે ઓછા સમયમાં વધુ વસ્તુ શીખવી છે, સો ઓલવેઝ યુ નીડ ટુ ગો ફોર ધી એક્સપર્ટ. ઘણા બધા ડોક્ટર પાસે જઈને આપણને એમ લાગે કેટલું બધું ચાર્જ કરે છે. સો નાઉ થિંક અબાઉટ ઇટ, ડોક્ટર કેટલી મહેનત કરે છે. અમારે કોઈ ડોક્ટર હશે તમને ખ્યાલ હશે. ઓકે,
હવે એટલી મહેનત કર્યા પછી ડોક્ટર બને એટલા માટે એના સમયની કિંમત છે, એની સ્કિલની કિંમત છે, અને એ એની એક્સપર્ટીઝ પ્રમાણે ચાર્જ કરે છે. કરવું ન કરવું તો આપણા પર છે. ઓકે, ઇટ્સ ટોટલી અપ ટુ. So learn to invest in yourself. How many of you give me promise? Type P for promise in the chat box. All right. Great. Now, so ઘણા બધા લોકો કહેતા હોય છે કે જુઓ કેટલા બધું કરોડો રૂપિયા અમે લોકો કમાઈએ છીએ. So we have high end level of programs also. Okay. પણ એ લોકો ભૂલી જઈએ છે અમે પોતાની ઉપર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી છે. અમે ખાલી સ્ક્રીનશોટ તમને દેખાડવા માટે આ 30,000 આ બધા જૂના સ્ક્રીનશોટ છે. ઓકે, 30,000, 90,000, 6,000, ઓકે, 16,000, 20,000, 10,000, 1,00,000, 1,60,000, 3,00,000, 5,00,000, અને અત્યારના જે મારા જે અત્યારના કોચ છે એ તો 10 લાખ રૂપિયા વર્ષના ચાર્જ કરે છે. શું કામ? તો તમારા ઘણા લોકોને લાગતું હશે કેટલું સરસ મજાનું બોલે છે, કેટલું સરસ મજાનું, મારે આવું કરવું છે. તમે જુઓ આ 2023 નો સ્ક્રીનશોટ છે, ઇનવોઇસ અમાઉન્ટ 5,22,000 રૂપિયા. To invest in life. Okay, there is no shortcut of earning. All right, great. લાઈફમાં મોટા મોટા ફેરફાર કરવા માટે લેટ્સ ક્વિકલી ગો ટુ નેક્સ્ટ. હવે બહુ સરસ મજાનું એક હાથીનું એક્ઝામ્પલ છે. તમને ખબર છે હાથીનું બચ્ચું નાનું હોય ને ત્યારે એના પગને ખૂંટા સાથે બાંધે અને બિચારો બહુ ટ્રાય કરે પણ એ બહાર નીકળી ન શકે. શું કામ? કારણ કે એનામાં એટલી સ્ટ્રેન્થ નથી, તાકાત નથી. હવે હાથીનું બચ્ચું મોટું થાય છે, જાયન્ટ થાય છે, સેમ દોરીથી બાંધે, પણ આ ટાઈમે એ હાથી એ દોરીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન પણ નથી કરતો. શું કામ? કારણ કે જૂની માન્યતા ભૂતકાળમાં ટ્રાય કરી હતી, ચાલ્યું નહીં. ઓકે, હાઉ મેની ઓફ યુ કેન રિલેટ? તમારામાંથી કેટલા લોકોને રિલેટ કરી શકે છે કે આ ભૂતકાળમાં કોઈ જગ્યાએ તમે ફેલ ગયા, ભૂતકાળમાં કોઈ વસ્તુ તમારાથી થઈ નહીં, અથવા કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં રિજેક્શન મળ્યું, ફેલિયર મળ્યું, અને તમે માની લીધું કે ભાઈ હવે આ વસ્તુ મારાથી થશે નહીં. હાઉ મેની ઓફ યુ થિંક કે તમારે તમારી બિલીફ, માન્યતાની ઉપર કામ કરવાની જરૂર છે? So realize your potential and change your belief system. તમારી ક્ષમતાનો અહેસાસ કરો અને તમારી માન્યતાને રાઈટ. જ્યારે તમે તમારી માન્યતાને બદલો ને એટલે શું થાય એનું એક નાનકડું એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. हाय सर. हाय मैम, कैसे हो आप? એકદમ બઢિયા. Ma'am, I want to share my success story. Wow. After watching your videos, एक वीडियो थी beliefs पे, that there I was lacking कि मुझे believe नहीं हो पा रहा था. But I saw that video 10 times and Wow. I started believing that everything what I want is happening to me. Ma'am, last month sir, it was so prosperous. मेरे clients इतने बढ़ गए and आगे आ रहे थे, कोई एडवर्टाइजमेंट नहीं थी, and I really got massive amount of money this month, and Wow. that is really my success story. And I wanted to watch again. वो में थोड़ा सा मेरा connection टूट गया because I got so busy. मैंने काफी देर से वीडियो नहीं देखी, but वो मुझे अभी मिल नहीं रही. But I want to watch your videos and I'm really grateful to you because it happened. Wow. because I could not believe, and I watched that video 10 times and I want to watch again and again so that वो चीज इतनी इंग्रेव हो जाए कि you can create anything. Okay, how many of you think this is JJ જોરદાર જબરદસ્ત? સો મોનિકા બેને એની માઇન્ડમાં એ માન્યતા હતી કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો બહુ જ એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે. ઓકે, એને એની માન્યતાની ઉપર કામ કર્યું અને ધ રિઝલ્ટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. સો આ જ રીતે જ્યારે તમે તમારી માન્યતાની ઉપર કામ કરો ને ત્યારે તમે પણ તમારી લાઈફમાં જ્યાં અટકેલા છો ત્યાંથી આગળ વધી શકો.
તમારામાંથી કેટલા લોકો આ ટાઈપની માન્યતાઓને બ્રેક કરવા માંગે છે? ટાઈપની સો વિલ ટોક અબાઉટ ઇટ જ્યારે આપણે એમડીએમ વાત કરશું કે કઈ રીતે આ બધી વસ્તુ જે છે આપણે બહુ ડિટેલમાં પ્રોગ્રામની અંદર કવર કરીએ છીએ. ઓલરાઈટ, પણ આજે જે પ્રમાણે મેં તમને પ્રોમિસ કર્યું હતું એ પ્રમાણે તમારામાંથી કેટલા લોકો તમારી મની બિલીફની ઉપર કામ કરવા માંગે છે, પૈસાની બિલીફની ઉપર કામ કરવા માંગે છે? ટાઈપની જ્યાં સુધી ઇનફ મી નહીં આવે ત્યાં સુધી આપણે મેડિટેશન ચાલુ કરશું નહીં. રાઈટ, સુપર એનર્જી. All right, thank you very much. Okay, so કમ્ફર્ટેબલ જગ્યાએ તમે પહેલું તો બેસી જાઓ. હું તમારી ચેટને જે છે ઓફ કરી નાખીશ એટલે ડિસ્ટર્બન્સ ના થાય. કમ્ફર્ટેબલ જગ્યાએ બેસી જાઓ. ઓકે, અને શક્ય હોય તો એવી જગ્યાએ બેસો જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ના હોય. આઈ કેન ગીવ યુ કે તમારામાંથી ઘણા બધા લોકોના રૂવાટા ઉભા થઈ જશે. એટલું જબરદસ્ત તમને એક્સપિરિયન્સ મળશે. ઓકે, તમારું ધ્યાન ફક્ત ને ફક્ત મારા વોઇસ પર રાખજો. ઓકે, બીજી કોઈ જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું નથી. ઇટ્સ અ સ્મોલ મેડિટેશન ઓફ 10 મિનિટ્સ. સો હાઉ મેની ઓફ યુ ગીવ મી પ્રોમિસ કે તમે નેક્સ્ટ 10 મિનિટ સુધી તમારી આંખો ખોલશો નહીં? ટાઈપ ઇફ અ પ્રોમિસ. ઓલરાઈટ, સુપર. સો નાઉ હું ચેટને બંધ કરું છું. ઓકે, એક કામ કરું છું, હોસ્ટ ઇનેબલ કરું છું, કારણ કે we'll also have to ensure કે તમને લોકોને સાઉન્ડ બરાબર સંભળાય છે કે નહીં. ઓકે, so let me just a minute, give me 1 minute. Right, so let me play this. તો તમે તમારી આંખો બંધ કરી, મને કહેજો તમને સંભળાય છે કે નહીં. તો તમે તમારી આંખો બંધ કરી શકો છો. Right, thank you very much, Ayushi. Okay, so all of you can close your eyes. તો તમે તમારી આંખો બંધ કરી શકો છો. જે પણ એક્ટિવિટી કરતા હતા અત્યારના રાખી દો. તમે તમારી આંખો બંધ કરી શકો છો. પોતાની જાતને એકદમ રિલેક્સ કરો. Be absolutely relaxed. તમે તમારું ફોકસ તમારા શ્વાસની રિધમ પર રાખો. જે રીતે તમે શ્વાસ લ્યો છો અને શ્વાસ છોડો છો, તમારું ધ્યાન ફક્ત ને ફક્ત તમારી શ્વાસની રિધમ પર રાખો. પોતાની જાતને એકદમ હળવું ફીલ કરાવો. Be absolutely relaxed. હવે તમે બધા જ લોકો મારી સાથે આ વસ્તુ રિપીટ કરી શકો છો. ડિયર મની, પૈસા, મારા તારી સાથેના જે પણ સંબંધ છે એના માટે ફક્ત ને ફક્ત હું જવાબદાર છું.
હું કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સિચ્યુએશન, કોઈ પણ વસ્તુને બ્લેમ નથી કરતો. તારો રોલ મારી લાઈફમાં જે પણ છે એ મેં પોતે ક્રિએટ કરેલો છે. એની 100% જવાબદારી હું લઉં છું. આઈ એમ સોરી મની, પૈસા. મેં તને હંમેશા એક વસ્તુ તરીકે જોયું છે. આઈ એમ સોરી, મેં ક્યારે તારી કિંમત ગણકારી નથી. નાઉ વિઝ્યુઅલાઇઝ કરો, ઇમેજિન કરો કે પૈસા જે છે એક માણસના ફોર્મમાં તમારી સામે છે. તમે પૈસાને જોઈ શકો છો માણસના ફોર્મમાં. આઈ એમ સોરી મની, મેં ક્યારે તારી મિત્રતા પર ફોકસ નથી કર્યું. મેં હંમેશા મારા પોતાની ઉપર ડાઉટ ક્રિએટ કરેલો છે કે હું ક્યારે પૈસાને મારો મિત્ર નહીં બનાવી શકું. પ્લીઝ ફોરગીવ મી. મેં ઘણી વખત નાની નાની શંકાઓ મારી લાઈફમાં ક્રિએટ કરી છે કે તું ક્યારે મારી પાસે નહીં આવી શકે. મારી લાઈફમાં તારી કમી રહેશે. આ બધી નાની નાનો ક્રિએટ કરવા માટે મને માફ કરી દે. આઈ એમ સોરી મની, મેં ઘણી વખત નાની મોટા ડાઉટ ક્રિએટ કરેલા છે, ચિંતા કરેલી છે કે મને જરૂર હશે ત્યારે તું મારી પાસે નહીં આવ. પ્લીઝ ફોરગીવ મી મની, પૈસા. મને તારાથી દૂર રાખવા માટે આજે હું પ્રણ લઉં છું, એક વચન લઉં છું કે હું તને હંમેશા એક મિત્ર તરીકે ગણીશ. હું હંમેશા તારી કદર કરીશ. હું ક્યારેય તને ખોટી રીતે નહીં જોઉં. થેન્ક યુ મની, મારી લાઈફમાં નાના નાના ઘણા બધા ચેન્જીસ કરવા માટે. એવા ઘણા બધા કિસ્સાઓ છે, એવી ઘણી બધી ઘટનાઓ છે મારી લાઈફની અંદર જ્યાં તે મારો સાથ દીધો છે. નાની નાની ઘણી વસ્તુઓ જે મારી પાસે છે એ તારા વગર શક્ય નથી. એના માટે હું તારો ખૂબ ખૂબ આભારી છું. આઈ લવ યુ મની, તને ખૂબ પ્રેમ કરું છું. હું તને દિલથી હગ કરવા માંગુ છું. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ, આઈ લવ યુ. ડિયર મની, મારી અંદર જેટલી નાની મોટી શંકાઓ હતી, ખોટી માન્યતાઓ હતી તારા માટેની, એ બધી માન્યતાઓને આજે હું હીલ કરું છું. હવે બધા લોકો તમારો જમણો હાથ તમારા હૃદય તરફ સર્ક્યુલર, એકદમ શાંતિથી, હળવા હાથેથી, જેવી રીતે તમે તમારા હૃદયને ગોળ ગોળ, કોઈ પણ વસ્તુને ગોળ ગોળ જે રીતે તમે કરતા હો એ રીતે તમે પેમ્પર કરો અને ઇમેજિન કરો કે તમારા આ હાથ તમે તમારા હૃદયની ઉપર જેમ ગોળ ગોળ ફેરવો છો એમ તમારા બધા મની રિલેટેડ બ્લોક્સ નીકળતા જાય છે.
ધીમે 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 તમારા શરીરમાંથી આ બધા મની બ્લોક્સને ધીમે દૂર કરી રહ્યા છો. તમે પૈસા જેને તમે વ્યક્તિ તરીકે જોતા હતા એના મોઢા પર તમે સ્મિત જોઈ શકો છો. એ પૈસા પણ તમને વચન આપી રહ્યું છે કે હું હંમેશા તારો સાથ દઈશ. ઇમેજિન, વિઝ્યુઅલાઇઝ કે તમે તમારા આ મિત્રને, જે પૈસાનો જે મિત્ર જે છે, જે વ્યક્તિ તરીકે તમે જોઈ શકો છો, એને તમે ગળે લગાવો છો. ધીમે 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 તમે તમારી બંને આંખો ખોલી શકો છો. Right? How many of you feel that you are connected with money? How was your experience? You can type in the chat box. Amazing, awesome, amazing, very good, amazing, beautiful, yes, the best, nice, good. તમારામાંથી કેટલા લોકોને લાગ્યું કે મેં ક્યારે આ રીતનું વિચાર્યું નતું? આંસુ આવી ગયા. Indian super, awesome. How many of you agree કે તમારે તમારી મની એનર્જીને હીલ કરવાની જરૂર પડશે? કદાચ ઘણા બધા પૈસા અમુક જગ્યાએ તમારા ફસાયેલા છે. અમુક વસ્તુ તમે મેનિફેસ્ટ કરવા માંગો છો, હજી સુધી તમારી પાસે આવી નથી. ઇટ્સ ઓલ અબાઉટ ધી એનર્જી. જેટલું તમે તમારી એનર્જીની ઉપર કામ કરશો એટલું તમે તમારા એ ગોલ તરફ મેનિફેસ્ટ કરી શકશો. રાઈટ? નાઉ બિફોર વી મૂવ ફર્ધર, તમારામાંથી કેટલા લોકો, કેન આઈ શેર માય ક્વિક સ્ટોરી, કે મારી લાઈફમાં એવી કઈ ઘટના બની જેને કારણે મેં અને ફોરમે નક્કી કર્યું કે અમારે પોતાની ઉપર જબરદસ્ત કામ કરવાની જરૂર છે અને સેલ્ફ ડેવલપમેન્ટની જર્ની સ્ટાર્ટ કરી. Do I have the permission? Can I share my story? Type P for permission. All right. Okay. So વચમાં હું ચેટ બંધ કરી દઈશ એટલે જે અમુક વસ્તુ જે મેસેજ દેવા માંગુ છું તમારા તરફ પહોંચે. ઓકે. નાઉ એક્ઝેક્ટલી 2017ની આ ઘટના છે અને હું એક બેંકમાં હતો, 10 વર્ષથી કામ કરતો હતો, અગેન કમ્ફર્ટ ઝોનમાં હતો. અને આમ તો કહેવા માટે હું લોકોને કહેતો હતો કે 10 વર્ષથી આ શરમસારી બેંકમાં છું, પણ અંદરથી મને ખ્યાલ હતો કે ભાઈ મારો ગ્રોથ થઈ નથી રહ્યો, ફાઇનાન્શિયલ ગ્રોથ નથી થઈ રહ્યો. અને હું મારી લાઈફમાં એ કંપનીમાં આગળ વધવા માંગતો હતો કે ભાઈ મને કોઈ પ્રમોશન મળે, ફાઇનાન્શિયલ થોડું ગ્રો થાય. હવે મારી પાસે એક તક આવી. મારી ઉપર જે પોસ્ટ હતી ને જેને હું રિપોર્ટ કરતો હતો, એ લેડી એની કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ અને એટલા માટે ઉપરની જગ્યા જે છે ખાલી થઈ ગઈ. હવે એના માટે 2 દાવેદાર હતા, અમદાવાદથી હું અને બોમ્બેથી એક વ્યક્તિ. 1 વર્ષ સુધી અમારા વચ્ચે કોમ્પિટિશન ચાલી અને ફાઇનલી બેંકે નક્કી કર્યું 1 વર્ષ પછી કે જે બોમ્બે વાળો છે ને એની પાસે અમુક નેચરલ એડવાન્ટેજ છે. બોમ્બે છે એટલે સેલરી વધારે છે, પ્લસ બોમ્બેનું કલ્ચર જોયેલું છે, કોર્પોરેટ ઓફિસની નજીક છે અને એટલા માટે એ લોકોએ 1 વર્ષ પછી નક્કી કર્યું કે આપણે બોમ્બે વાળા માણસને પ્રમોટ કરીએ અને ફાલ્ગુન અને બીજા બધા લોકો જે છે એને રિપોર્ટ કરશે. અનાઉન્સમેન્ટ થઈ અને જેને કહેવાય ને, જ્યારે મેં એનાઉન્સમેન્ટ સાંભળી ત્યારે મને થયું કે માય લાઈફ ઇઝ
ઓવર, મારી લાઈફ પતી ગઈ છે. આઈ સ્ટાર્ટેડ ગેટિંગ સુસાઇડલ થોટ્સ. મને મારું ભવિષ્ય ધૂંધળું દેખાવા માંડ્યું, કારણ કે અગેન ઘણા બધા લોકોએ માઇન્ડમાં જે છે માન્યતાઓ નાખી હતી. મિડ એજ ક્રાઇસિસ, અમુક ટાઈમે અમુક એજમાં તમે ન પહોંચો ને અમુક પોઝિશનમાં તો તમારો ગ્રોથ ના થાય. અને આપણી લાઈફ છે ને બહુ સિમ્પલ છે. એક એરિયાને અસર કરે ને એટલે બીજા બધા એરિયાની પથારી ફેરવી નાખે. આઈ રિમેમ્બર કે હું ડોક્ટર પાસે જતો હતો અને મને અહીંયા પેઇન થતું વચમાં, એટલે મેં કીધું કે એમઆરઆઈ નહીં કરાવવાની જરૂર હોય તો કરાવી લઈએ. ડોક્ટરે ચેકઅપ કરીને કીધું કે તમારે એમઆરઆઈ કરવાની જરૂર નથી અત્યારના, પણ તમે ઘણા દિવસથી સૂતા નથી. ઓકે, તમારું સ્ટ્રેસ લેવલ ખૂબ જ હાઈ, તમારું બીપી ખૂબ જ હાઈ છે. અને એણે મને યાદ છે 15 દિવસથી મને વોર્નિંગ આપી હતી કે તમે 15 દિવસમાં પોતે બીપી કંટ્રોલ કરો, નહીં તો બીપીની ગોળીઓ ચાલુ થશે, અને જો બીપીની ગોળી ચાલુ થશે તો એ બંધ થશે નહીં. સો મેં કીધું ને, એક એરિયા ડિસ્ટર્બ થાય તમારા બધા એરિયા ડિસ્ટર્બ થાય. સુસાઇડલ થોટ્સ આવવા માંડ્યા, મારી હેલ્થ મેં કોમ્પ્રોમાઇઝ કરી, મારા ફોરમ વચ્ચે ઝઘડાઓ વધવા માંડ્યા, કરિયર ઓલરેડી સ્ટકમાં હતું. સો આઈ વોઝ કમ્પ્લીટલી લોસ્ટ. હવે થેન્કફુલી હું હંમેશા આ વ્યક્તિને યાદ કરું છું. નામ છે સુરેશભાઈ દવે, જે અમદાવાદથી જ છે. એ પોતે અમારી સાથે બેંકની અંદર એમ્પેનલ ટ્રેનર હતા. એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ અમે લોકો રિટાયર્ડ બેન્કરને હાયર કરતા હતા, અને અમુક ટેકનિકલ ટ્રેનિંગ એ લોકો થ્રુ થતી હતી. મારા એમની સેશન બહુ સારા હતા. એ વ્યક્તિ બહુ જ સ્પિરિચ્યુઅલી અલાઇન્ડ હતા. એણે મને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢ્યો. પણ જેવો હું આ સિચ્યુએશનમાંથી બહાર નીકળ્યો, એ ટાઈમે મેં અને ફોરમે નક્કી કર્યું કે હું ફરી વખત મારી અને ફોરમની લાઈફમાં થવું જોઈએ નહીં. કારણ કે લાઈફ છે, લાઈફમાં ઉતાર ચઢાવ તો આવે, પણ લાચાર ફીલ કરવું, સુસાઇડલ થોટ્સ ફીલ કરવા, મારી પાસે કંઈ દેખાતું નથી, આવું બીજી વાર થવું જોઈએ નહીં. અને ત્યારે મેં અને ફોરમે નક્કી કર્યું કે અમારે પોતાની ઉપર ડેવલપમેન્ટ કરવાની બહુ જરૂર છે. અહીંયા બહુ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. પછી ઘણા બધા કોર્સીસમાં એનરોલ કર્યું, મેં તમને કીધું એ પ્રમાણે, રાઈટ. રોન્ડા બર્નનું જે છે પણ અમે લોકોએ કર્યું. એના સિવાય એનએલપી, ઇવન એનએલપી પણ મેં અમેરિકન, યુરોપિયન, એશિયન બોર્ડ ઘણી બધી જગ્યાએથી કર્યું છે. ઘણા બધા કોર્સીસને ઘણું કર્યું. સેલ્ફ ડેવલપમેન્ટ જર્ની અમારી ત્યારે સ્ટાર્ટ થઈ. હવે એના પછી હું એચડીએફસી બેંકમાં હતો 10 વર્ષ. એના પછી હું ગયો યસ બેંકમાં. હવે તમને બધાને ખ્યાલ હશે કે યસ બેંકમાં એક ટાઈમ હતો, આઈ થિંક 2020ની આજુબાજુ મોરેટોરિયમ લાગ્યું હતું. અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા હતા. ઓકે, ફ્રોડ ડિટેક્ટ થયો હતો ને એને કારણે અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા હતા બેંકમાં. ઇન્ક્રીમેન્ટ 3 વર્ષ સુધી ફ્રીઝ થઈ ગયા હતા. હું એ બેંકમાં કામ કરતો હતો. પણ પહેલાના ફાલ્ગુન અને આ ફાલ્ગુનમાં આસમાન જમીનનો ફરક હતો. આ વખતે હું પ્રિપેર્ડ હતો. આ વખતે હું સિચ્યુએશનને બ્લેમ નતો કરતો. અને ત્યાં સુધીમાં ઘણું બધું મેં મારા સેલ્ફ ડેવલપમેન્ટની જર્નીની ઉપર કામ કરી ચૂક્યા હતા. એક્ઝેક્ટ 2022માં મને ને ફોરમને એવું રિયલાઇઝ થયું કે નાઉ ઇટ્સ અ કોલિંગ. અને હવે જે સિચ્યુએશનમાંથી અમે પસાર થઈને અમે લોકોને અમારી પોતાની જાતમાંથી ઓવરકમ કરી છે, એ માટે આપણે લોકોને મદદ કરી શકીએ. તો એના બે ફાયદા થાય. એક તો પ્રોફેશન પણ કરી શકીએ, એટલે મારે જોબની સિવાય બીજું કંઈ કરવું હતું તો એ પણ કરી શકે, એટલે રેગ્યુલર ઇન્કમ ને પ્રોફેશન પણ થઈ શકે, ને બીજું લોકોને મદદ પણ કરી શકે. એટલે અમે અમારા મેન્ટર પાસે ગયા. અમારા મેન્ટરે કીધું કે ફાલ્ગુન, પૈસા તો બધી જગ્યાએ આવશે, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યોર મિશન. તમારામાંથી ઘણા લોકો શાર્ક ટેન્ક જોતા હશે. શાર્ક ટેન્કમાં તમને ખ્યાલ છે, તમને હંમેશા એ શાર્ક ટેન્કમાં પૂછશે કે તમે આ શું કામ કરો છો. કારણ કે એનાથી શું ને કન્વિક્શન આવે કે આ કેટલા ટાઈમ સુધી કરવાનું છે, કેટલો સિરિયસ છે એની લાઈફમાં. સો મને મારા મેન્ટરે કીધું કે તમે બંને લોકો ભેગા મળી અને એક મિશન સ્ટેટમેન્ટ બનાવો. તમારું મિશન સ્ટેટમેન્ટ એવું હોવું જોઈએ જે તમને સ્ટ્રેચ કરે, ઇઝીલી અચીવેબલ ના હોવું જોઈએ, અને તમને દિવસ રાત તમને એ જર્ની પર રાખે. એટલે મેં ફોરમે બેસી અને અમે અમારું આ મિશન સ્ટેટમેન્ટ બનાવ્યું કે 1 લાખથી વધારે ફેમિલીને અમે મદદ કરવા માંગીએ છીએ, જે લોકોની હેલ્થ, કરિયર, રિલેશનશિપ, વેલ્થ, સ્પિરિચ્યુઆલિટીની ઉપર કામ કરી શકે, અને એ પોતાની લાઈફમાં જે પણ વસ્તુ જોઈએ છે મેનિફેસ્ટ કરી શકે. સો બેઝિકલી અમે લોકો મેનિફેસ્ટેશનની એક આર્મી ક્રિએટ કરવા માંગીએ છીએ, જ્યાં લોકો પોતાની ઉપર કામ અને પોતાની લાઈફના પ્રોબ્લેમ્સને હેન્ડલ કરી શકે, ગોલ્સ મેનિફેસ્ટ કરી શકે. ઓકે, નાઉ લેટ મી આસ્ક ધ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ ફીલ કે તમે આ મિશન સાથે કનેક્ટેડ છો?
How many of you feel connected? How many of you can relate? You can type me in the chat box. તમારામાંથી કેટલા લોકો આ મિશનના પાર્ટ બનવા માંગે છે? You can type me in the chat box. All right. Thank you very much. So now, before I move forward, how was your experience so far? Okay, તમારે રવિવારનો દિવસ હતો ને 3 દિવસ તમે લાઈવ સેશન એટેન્ડ કર્યા. કેવો રહ્યો તમારો અનુભવ? કેવો રહ્યો તમારો ટાઈમ? તમે ચાટમાં લખી શકો છો. કેટલા લોકોએ કોઈ નાની મોટી વસ્તુ મેનિફેસ્ટ કરી? સુપર્બ. સો જે લોકોએ કોઈ નાની મોટી વસ્તુ કોઈ મેનિફેસ્ટ કરી, ઇટ્સ કોલ્ડ બોનસ. કારણ કે આ 3 દિવસના પ્રોગ્રામનો હેતુ એ હતો કે તમે ફોરમ ફાલ્ગુન સાથે કનેક્ટ કરી શકો, તમે રિલેટ કરી શકો અને અમે તમને લોકોને એક એક્સપિરિયન્સ આપી શકીએ. એટલા માટે કિંમત બહુ નાની રાખી હતી જેથી મેક્સિમમ લોકો લાભ લઈ શકે. અને રાતોરાત કોઈ જ વસ્તુ થાય નહીં, પણ જો તમને એમાં 3 દિવસમાં પણ કોઈ રિઝલ્ટ મળ્યું છે, ઇટ્સ કોલ્ડ બોનસ, જેને કહેવાય ને જેકપોટ લાગી ગયો. ઓલ રાઈટ. સો નાઉ તમારામાંથી કેટલા લોકો આપણા આ મેઇન પ્રોગ્રામના પાર્ટ બનવામાં? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. So let me close the chat. Okay. So before I move forward, I believe in transparency. અને ઓફ કોર્સ આપણી પાસે એટલી બધી સીટ્સ પણ નથી કે બધા લોકો આવી શકે, અને એટલા માટે હું બહુ જ ટ્રાન્સપરન્ટ બ્લન્ટલી તમારી સાથે કહીશ કે કયા લોકો માટે પ્રોગ્રામ છે ને કયા લોકો માટે નથી. કયા લોકો માટે નથી એનાથી વાત કરું. ઇફ યુ એક્સપેક્ટ કે રાતોરાત તમારી લાઈફમાં કોઈ ચેન્જ થશે, બિલીવ મી, મારી પાસે કોઈ જાદુની છડી નથી. હું એવો કોઈ દાવો નથી કરતો કે તમે આવો હેરી પોટરની જેમ તમારી લાઈફ ચેન્જ થઈ જશે. એવું થવાનું નથી. સો તમે ધારો કે એ ઇન્ટેન્શનથી આવ્યા છો અને કદાચ પ્રોગ્રામ જોઈન કરવા માંગો છો, ઇટ્સ બેટર યુ ડોન્ટ જોઈન. ઓકે, આઈ એમ વેરી અપફ્રન્ટ, આઈ એમ વેરી બ્લન્ટ. ઓકે, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે કોઈ એવા ઇન્ટેન્શનથી જોઈન કરે, અરે મેં તો એક દી કર્યું મારામાં કાંઈ થયું નહીં. ઇટ્સ નોટ અ ઓવરનાઇટ પ્રોસેસ. તમે જે પણ રિઝલ્ટ જોશો, એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ જોશો, અમુક ટેસ્ટિમોનિયલનું પ્લે કરીશ, એ બધા લોકોએ એક સ્ટ્રક્ચર પ્રોસેસ સાથે કામ કર્યું છે. ઓકે, બીજું તમને એવું લાગે કે યાર હું કોઈ સ્ટ્રક્ચર પ્રોસેસ તો ફોલો નહીં કરું. ઓકે, ઘણા લોકોને એવું લાગે મેં રૂપિયા દઈ દીધા ને બધું આ જ કરશે, એવું પણ થવાનું નથી. ઓકે, કામ તમારે જ કરવું પડશે. હું તમને થાપીશ, કોરિયો તો તમારે જ ભરવું પડશે. તમે એમ કહો ના ના તમે મારી પાસે આવો મને કોરિયો ખવડાવો, એવું પણ થવાનું નથી. ઓકે, સો વેરી વેરી ક્લિયર, ટ્રાન્સપરન્ટ, બીકોઝ હવે ટોળા નથી ભેગા કરવાના. હવે નાવ આઈ વોન્ટ ઓનલી સિરિયસ પીપલ ટુ કમ. ઓકે, ઇન્ટ્રો પ્રોગ્રામ હતો, ઠીક છે, ઘણા લોકોએ કર્યું ન કર્યું, ઇટ્સ અ વેરી નોમિનલ અમાઉન્ટ, તો ઠીક છે, પણ નાવ ઇટ્સ અ સિરિયસ પ્રોગ્રામ. કારણ કે હવે હું અને ફોરમ અમારો ટાઈમ જે છે વ્યક્તિઓ સાથે સ્પેન્ડ કરવાના છે. સો તમારા ટાઈમની પણ કિંમત છે, મારા ટાઈમની પણ કિંમત છે. ઓકે, એટલા માટે મેં બહુ ટ્રાન્સપરન્સ રીતે તમને કહી દઉં. હવે કયા લોકો માટે આ પ્રોગ્રામ છે? તમે હાઉસવાઈફ છો, તમે ટીચર છો, તમે પ્રિન્સિપાલ છો, તમે ડોક્ટર છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો, પ્રોફેશનલ છો, જોબ કરો છો, બિઝનેસ કરો છો, સ્ટુડન્ટ છો, કોઈ પણ પ્રોફેશનમાં છો, પોલીસ છો. ઓકે, ઇનફેક્ટ લાસ્ટ 1, 2, 3 થી 4 સેશનની અંદર પોલીસે પણ જોઈન કર્યું છે, સાયબર ક્રાઇમ વાળાએ પણ જોઈન કરેલું છે. સો હવે અલગ અલગ ઘણા બધા પ્રોફેશન વાળા લોકોએ પણ જોઈન કરેલું છે. ઓકે, તો દરેક ટાઈપના પ્રોફેશનના લોકો આપણી સિસ્ટમમાં છે. સિનિયર સિટીઝન હવે તો ઘણા બધા છે, પણ જ્યારે આજથી 2-3 મહિના પહેલા અમે લોકો જ્યારે જોયું હતું ત્યારે 70 વર્ષથી ઉપર 5 થી 6 લોકો હતા. ચંદ્રેશભાઈ છે, વિભૂતિ છે, રવિન્દ્ર છે, આ બધા ત્રણેય લોકો તો 72 યર્સની ઉપર છે. ઓકે, સો સિનિયર સિટીઝન લોકો પણ આ પ્રોગ્રામમાં આવે છે. તો કયા લોકો માટે આ પ્રોગ્રામ છે બહુ જ ક્લિયર કટ કહી દીધું. ઓકે, તમારી પાસે હું અને ફોરમ જે કહીએ એ ફોલો કરવાની તૈયારી હોવી જોઈએ. આઈ એમ નોટ સેઇંગ કે રોજ તમારે 2-3 કલાક કરવું, બધું કામ મૂકી નહીં કરવાનું છે, નો, બટ બેઝિક રિચ્યુઅલ્સ, બેઝિક પ્રેક્ટિસીસ. ઓકે, અને એક્સપેક્ટિંગ પરફેક્શન, બધું પરફેક્ટ થવું જોઈએ. નોબડી ઇઝ પરફેક્ટ.
પણ એટલીસ્ટ ઇન્ટેન્શન તો હોવો જોઈએ કે ભાઈ હું કઈ એક્ટિવિટી કરીશ. ઓકે, જો ઇન્ટેન્શન હોય, this program is for you. Right? So now coming to the આપણો main program. The name of the program is $1 Million Manifestation Program. What is $1 million? $1 million એટલા માટે કારણ કે આપણા બધાની અંદર $1 million પોટેન્શિયલ છે. મેનિફેસ્ટેશન એટલા માટે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે તમારી આદતોની ઉપર કામ કરવા માંગો છો, હેલ્થની ઉપર કામ કરવા માંગો છો, કરિયરની ઉપર કામ કરવા માંગો છો, બેઝિકલી તમે મેનિફેસ્ટ કરવા માંગો છો. એટલા માટે $1 million મેનિફેસ્ટેશન પ્રોગ્રામ છે. ઓકે, આ પ્રોગ્રામની મદદથી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. આ એક અમુક સિમ્પલ એક્ઝામ્પલ આપણી સાથે હર્ષલ પટેલ છે. હર્ષલ કહે છે કે મારી માવો ખાવાની આદત હતી. ઓકે, મારું ફર્સ્ટ ટાર્ગેટ છે 20 દિવસ, એટલે કે 21 દિવસ, અને પછી છે 90 દિવસ. સો ફર્સ્ટ ટાર્ગેટમાં જ મારું માવું ખાવાની આદત જે છે મેં છોડી દીધી છે. તો આ પ્રોગ્રામની મદદથી મારું માવું ખાવાની આદત નીકળી ગઈ છે. આ છે રાજશ્રી. રાજશ્રી કહે છે કે આ પ્રોગ્રામની મદદથી મને કોન્ફિડન્સ આવ્યો અને હું મારી સૌથી પહેલા યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકું. વર્ષોથી હું ટ્રાય કરતી હતી, 2-3 વર્ષથી માઇન્ડમાં હતું, પણ ટ્રાય ચાલુ નથી કરી શકી. પણ આ પ્રોગ્રામની મદદથી મેં મારી ઉપર કામ કર્યું અને શું કર્યું કે મેં મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી. સો બેઝિકલી તમે તમારા હેલ્થ, વેલ્થ, કરિયર, રિલેશનશિપ, સ્પિરિચ્યુઆલિટી આ બધા ડાયમેન્શનમાં કામ કરી શકો. વી હેવ અ ડોક્યુમેન્ટેડ ટેસ્ટિમોનિયલ સક્સેસ સ્ટોરી છે. ઓકે, હવે એક્ઝામ્પલ આપું છું કે બ્રોડલી તમે કઈ ટાઈપનું રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો આ પ્રોગ્રામની અંદર. એના પછી હું ક્વિકલી તમારી સાથે શેર કરીશ. ઓલરાઈટ, સો લેટ ફાલ્ગુની બેન તમે. હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું નાસિકથી છું અને મેં આ પ્રોગ્રામ 1 જુલાઈના જોઈન કર્યો હતો અને પછી મેં એમડીએમમાં એનરોલ કર્યું અને મને 1-2 વાર એક્શન ટેકરનું તમે અપ્રિશિએશન આપ્યું છે, એના માટે થેન્ક યુ. હું આ પ્રોગ્રામ અગેન એન્ડ અગેન તમારો જેટલી વાર આવે જેટલી વાર હું જોઈન કરું છું. મને ઘણો ફાયદો થયો છે તમારી હરેક ટેકનિકથી. મારા હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ છે, વેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ છે, રિલેશનશિપમાં તો બૂસ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ. અને તમારું અને મેમનું જે હોમ એન્વાયરમેન્ટ છે એનાથી એમ લાગે કે વી આર ફેમિલી. કે તમ કાંઈ બી પ્રોબ્લેમ છે તો સર છે, ચાહો ઓર પાલો એવા છે સર. જાદુ છે કે કાંઈ બી પ્રોબ્લેમ આવશે તો સર વીકલી ઇનર કોલમાં ક્લિયર કરી આપશે. મારા થ્રુ નહીતર બીજાના ક્વેશ્ચન આન્સર થ્રુ એ આન્સર આપણને મળી જ જાય છે. અને જે તમે જોકર અને ક્રોનની સ્ટોરી કરી હતી એનાથી રિલેશનશિપ એકદમ સ્મૂથલી થઈ ગયું છે. એનાથી મને હવે ગુસ્સો બી નથી આવતો. હેલ્થમાં મારું બૂસ્ટ ઇમ્પ્રુવમેન્ટ છે. મને થાઇરોઇડ, મારું વેઇટ લોસ, વિઝન બોર્ડથી જે નહોતું એક્સેપ્ટેડ એ મેં આ 4 મહિનામાં મારા ઘરમાં આવી ગયું છે. એટલે હેલ્થ, વેલ્થ બધું જ ઇમ્પ્રુવમેન્ટ સુપર છે. હું તો કહું છું લાઈફમાં બધા એકવાર આ પ્રોગ્રામ તો કરવો જ જોઈએ, એટલીસ્ટ પોતાના માટે. બીજા માટે નહીં પણ પોતાના લાઈફ માટે તો એકવાર કરવો જ જોઈએ. મારા 2 કિડ્સમાં બી ઇમ્પ્રુવમેન્ટ છે. મારી દીકરીનું રિઝલ્ટ એવરેજ આવતું હતું પણ બીકોઝ ઓફ અફર્મેશન્સ આપ્યા, તમે મને વિઝન બોર્ડ બનાવ્યું, એના વજહથી એ એકદમ આજે 40 આઉટ ઓફ 38-39 માર્ક્સ લાવે છે. એટલું ઇમ્પ્રુવમેન્ટ છે. શી ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ બટ પિલો ટેકનિક, બર્નિંગ બાઉલ, wheels of life, emotion taker, everything is works too good. અને મને શેર કરવું ગમે છે કે જે એક્સપિરિયન્સ મારી સાથે થયા છે હું બધા મારા ફેમિલીમાં તો હું બધાને જ કહું છું કે પ્લીઝ તમે લોકો જોઈન કરો. અને ઘણા જોઈન કર્યું બી છે. સો આઈ એમ હેપી ફોર ધેટ. કે ક્યારેક કહેવાય ને કે સાવ આપણે આમ ડિસ્ટર્બ થઈ જાય ને ત્યારે એક સુરતની કિરણ મળે ને એવા છે સર અને મેમ. અને બહુ ગુડ મેન્ટર્સ છે. એટલા વ્યવસ્થિત આપણને અમને લોકોને ગાઈડ કર્યું છે હજુ સુધી અને હજુ બી કરે છે. એના માટે થેન્ક યુ સો મચ મેમ અને સરનો તમારો. હજી બી અમે આજે મની મિરેકલ થી તો ધનતેરસના દિવસે મેં ખાલી પ્રોગ્રામ જોઈન કર્યો હતો મની મિરેકલનો અને વિધિન 1 મંથ મેં એક્સેપ્ટ બી નતું કર્યું. એ વસ્તુ અમારા ઘરમાં આવી છે. એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફાલ્ગુની બેન. સો તમે ફાલ્ગુની બેન વિશે હું હંમેશા એક વસ્તુ કહું, મને એમનું નામ યાદ છે એનું કારણ બહુ સિમ્પલ છે, કારણ કે શી ઇઝ વેરી રેગ્યુલર, એકદમ રેગ્યુલર છે. અને તમે સવારના સેશન એટેન્ડ કરો છો, વીકલી સપોર્ટ કોલ, જેટલા પણ આપણા સ્પેશિયલ સેશન છે, ધનતેરસનું થઈ ગયું, હિલિંગના સેશન થઈ ગયા, એનએલપીના સેશન થઈ ગયા, બધામાં તમે હંમેશા હો છો, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. અને તમારા એમડીએમ ફાસ્ટ ટ્રેક તો સુપર, જે આપણને એકદમ આમ
એક રેકોર્ડિંગ સાંભળવાનો કંટાળો આવે ને એકદમ બૂસ્ટમાં બધો સમરી થઈ જાય કે આ કરવાનું જ છે ને આ કરવાથી કાલે જ મેં બર્નિંગ બાઉલ મેં મારી ડોટરે અને મારા સને કર્યું. એટલું રિલેક્સ ફીલ થયું કે કાલે મને એટલી શાંતિથી નીંદર આવી કે હું સવારના 3 કલાક 4 કલાકની નીંદરમાં પણ ઉઠીને હું તમારો પ્રોગ્રામ પાછો 5 વાગે અટેન્ડ કરી લીધો કે નહીં આજે ફોરમ મેમ મેડિટેશન શીખવાડવાના છે, સર આજે અગરબત્તીનું કરાવવાના છે. ભલે મને આવડે છે પણ સ્ટીલ મેં અગરબત્તીનું કર્યું. કેમ? કારણ કે મને મારું જોવું હતું કે એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે અને બૂસ્ટ ઇમ્પ્રુવમેન્ટ છે. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓલરાઈટ, સો આ હતા ફાલ્ગુનીબેન. તમને ખાસ જસ્ટ આઈડિયા આપવા માટે કે તમે કઈ ટાઈપના રિઝલ્ટ એક્સપેક્ટ કરી શકો. એને ઘણી બધી ટેકનિક ને ઘણી બધી વિશે વાત કરી, તો એ બધું તો છે ઓબ્વિયસલી, તમે આવશો એટલે અંદર ઘણું બધું છે. નાઉ હિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સો હું તમારી સાથે ક્વિકલી શેર કરું છું આ પ્રોગ્રામમાં શું છે, અને વી હેવ અ વેરી ફિક્સ ક્રાઇટેરિયા. ઓકે, આજે હોળીની ઓફર આપવાના છે એટલે કદાચ બહુ જલ્દી રજીસ્ટ્રેશન આપણા ક્લોઝ થઈ જશે. ફટ લોકો રજીસ્ટર કરીને પતાવશે. સો ટોટલ જેટલા પણ રજીસ્ટર્ડ નંબર છે એના અમે લોકો 12 to 13% લોકોને લઈએ છીએ. સો અંકિત, યુ કેન સેટ ધ ટાઈમર. કાઉન્ટર જે છે ને 0 કરી શકો છો, ને જેવું આપણું 12 to 13% પૂરા થાય એટલે તમે ઇન્ફોર્મ કરી શકો છો. વી વિલ સ્ટોપ ધી રજીસ્ટ્રેશન. ઓકે, સો જે લોકો ખરેખર સિરિયસ છે, ઇન્ટરેસ્ટેડ છે, બી રેડી વિથ યોર ઓલ ધી ડિટેલ્સ, નેટ બેન્કિંગ, જેનાથી પણ તમે પેમેન્ટ કરવા માંગો છો. હું પહેલા શેર કરીશ અને એની પછી તમારી સાથે પેમેન્ટ લિંક પર શેર કરીશ. ઓલરાઈટ, સો બ્રોડલી શું છે? ઇટ્સ અ પ્રોગ્રામ જેમાં રેકોર્ડેડ વિડીયોઝ છે. હવે બધી વસ્તુના રેકોર્ડિંગ મળશે કારણ કે હવે આપણે લોંગ ટર્મ જર્નીમાં જઈએ છીએ. સેકન્ડ, લાઈવ કોચિંગ સેશન્સ છે, મતલબ જેવી રીતે આપણે ગ્રુપ ઝૂમમાં કોચિંગ કરીએ છીએ એવી રીતે વીકલી સપોર્ટ કોલ છે. દર અઠવાડિયે તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આપણે એને એડ્રેસ કરીએ છીએ. જેમ તમે એક્ટિવિટી કરો, તમે કોઈ જગ્યાએ ફસાવ તો યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ. ગેમિફિકેશન છે, જેમ તમે આગળ વધો એમ તમને પોઈન્ટ્સ મળતા જાય અને પોઈન્ટ પ્રમાણે આપણે અલગ અલગ લેવલ્સ તમે ક્રોસ કરતા જાઓ. ઓકે, સર્ટિફિકેટ, અવોર્ડ ને ઘણી બધી વસ્તુઓ છે. ઓલરાઈટ, સો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ. નાઉ લેટ મી ફટાફટ શેર કે આ પ્રોગ્રામની અંદર શું છે. નંબર 1, મેનિફેસ્ટેશન ટેકનિક. આ પ્રોગ્રામની અંદર તમે શીખશો એડવાન્સ લો ઓફ એટ્રેક્શનની ટેકનિક. કઈ રીતે તમે આકર્ષણનો સિદ્ધાંત યુઝ કરી અને તમે બ્રહ્માંડમાં મેસેજ મોકલી શકો. ઓકે, હેલ્થ, વેલ્થ, કરિયર, રિલેશનશિપના રિલેટેડ કયો સ્પેસિફિક મેસેજ તમે બ્રહ્માંડમાં મોકલી શકો. ઓકે, એડવાન્સ લો ઓફ એટ્રેક્શન ટેકનિક્સ આપણે કવર કરીએ છીએ. વિડીયો મોડ્યુલ છે, તમે તમારા કન્વીનિયન્ટ ટાઈમ પ્રમાણે ગમે ત્યારે જોઈ શકો છો. વેલ્યુ છે 49,999. હું પ્રાઇસ તમને પછી કહીશ, પહેલા હું તમને વેલ્યુ કહું છું. ઓકે, આ છે રવિશા. અગેન હેલ્થના તો ઘણા બધા છે. એને એનો મેડિકલ રિપોર્ટ અટેચ કર્યો છે. 12 માંથી 5.66 કર્યું છે એને થાઇરોઇડ. અગેન મેજિક ફોરમ અને ફાલ્ગુનમાં નથી, મેજિક તમારી અંદર જ રહેલું છે. અમે ખાલી તમને ડાયરેક્શન આપીએ છીએ, એનાથી તમે કરો અને એનાથી તમારી લાઈફમાં ચેન્જ આવે. ઇટ્સ વેરી સિમ્પલ. ઓલરાઈટ, નેક્સ્ટ, ક્લેરિટી બ્લુપ્રિન્ટ, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. સૌથી પહેલા તમારામાંથી ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન હશે કે મારે લાઈફમાં શું કરવું એ સર મને ક્લેરિટી નથી. અથતી દરેક વસ્તુ અમે તમને ગાઈડ કરશું. સમયનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, કઈ રીતે એક્ટિવિટીને પ્રાયોરિટાઇઝ કરવી, પર્સનલ પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા માટે, ગોલને કઈ રીતે સેટ કરવા. સો ગોલ સેટિંગ ઇઝ ઓલ્સો સાયન્ટિફિક પ્રોસેસ. ઘણા લોકો કે મારે કરિયરનો ગોલ સેટ કર્યો. ખાલી કરિયરના ગોલથી કંઈ ન થાય. એટલા માટે તમે જોતા હશો ખાલી લોકો કરિયરમાં આગળ હશે પણ બાકીના એરિયામાં સ્ટ્રગલ કરતા હશે. કારણ કે ગોલ છે ને એકબીજાની સાથે અલાઇનમેન્ટ કરીને કરવાના હોય. એટલે એક પણ લાઈફને આપણે કોમ્પ્રોમાઇઝ ન કરીએ. તમારી રિલેશનશિપ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમારી હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે, બધું ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો મોડ્યુલ છે, વેલ્યુ છે 39,999. આ છે તુષાર. તુષાર કે છે કે મેં મારા 7 વર્ષ જૂના 10 લાખ રૂપિયા જે છે એ રિકવર કર્યા છે વિથ ધ હેલ્પ ઓફ પાવરફુલ એફર્મેશન્સ. સો તમે આ પ્રોગ્રામની અંદર શીખશો સ્પેસિફિક એફર્મેશન્સ કઈ રીતે બનાવી શકાય. જનરલ એફર્મેશન નહીં, કસ્ટમાઇઝ સ્પેસિફિક એફર્મેશન તમારા એરિયા પ્રમાણે. ઓકે, વિડીયો મોડ્યુલ છે. We will share secret 10 point checklist જેની મદદથી તમે તમારા એફર્મેશન બનાવી શકો છો. વેલ્યુ છે 29,999. નાઉ કાલે આપણે આ બધા ઇમોશન બ્લોક્સ આઈડેન્ટિફાઈ કર્યા. તમારામાંથી કોઈ અગ્રી કરે છે કે ઘણા બધા લેયર્સ છે આમાં. એક બે ની ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી લાગણીઓની ઉપર મારે કામ કરવાની જરૂર છે. રાઈટ મી કે થરોના થરો જામેલા છે જેની ઉપર મારે કામ કરવાનું છે. ઓકે, વેરી ગુડ. આ પ્રોગ્રામની અંદર તમે એડવાન્સ
ટેકનિક શીખશો જેની મદદથી તમે તમારા ઇમોશન્સની ઉપર કામ કરી શકો, લાગણીઓની ઉપર કામ કરી શકો. ઓકે, સો એડવાન્સ ટેકનિક એ તમે તમારા નેગેટિવ બ્લોક્સને કઈ રીતે કાઢી શકો, તમે તમારી નેગેટિવ એનર્જીઝને કઈ રીતે રિયલાઇન કરી શકો. વિડીયો મોડ્યુલ છે, વેલ્યુ છે 29,999. ઓકે, આ ભરત છે. હવે તમે સી નોર્મલી તમે કાલે યજ્ઞ અગરવાલનું જોયું બિઝનેસનું. ઓકે, આજે મોનિકા સૈનીનું અગેન મની માટે જોયું, મનીના તુષારનું પણ જોયું, તમે હેલ્થના પણ જોયા. હવે તમને હું રિલેશનશિપનું રિઝલ્ટ બતાવું છું. સો ભરત છે, અને ભરત કે છે મારી વાઈફ મને છોડીને ચાલી ગઈ હતી. મેં જ્યારે પોતાની ઉપર કામ કર્યું અને મેં જ્યારે મેનિફેસ્ટ કર્યું, તો સિચ્યુએશન એ છે કે મારી વાઈફ પાછી આવી ગઈ છે. હું, મારી વાઈફ અને મારી ડોટર અમે બહુ જ સરસ મજાની લાઈફ જીવી રહ્યા છે. ઓકે, સો રિલેશનશિપમાં પણ લોકોને આ પ્રોગ્રામની અંદર બ્રેકથ્રુ મળેલા છે. નેક્સ્ટ, હીલિંગ થેરાપી. We will cover 2 powerful healing therapies. This is really really powerful. So જે તમે ઇમોશન જોયા ને, એ બધા ઇમોશનને જડ મૂળથી આપણે કાઢશું. ઓકે, લાઈવ સેશન છે, લાસ્ટ 2 દિવસના રેકોર્ડિંગ પણ આપણે શેર કરીએ છીએ હીલિંગ થેરાપીની અંદર. વેલ્યુ છે 49,999. આ તમારા ફિઝિકલ ઇમોશનલ પેઇનને રિલીઝ કરવામાં મદદ કરશે. રાઈટ, અગેન વીકલી સપોર્ટ કોલ. સો કદાચ ઘણી વખત ઘણા બધા કોર્सेस તમે જોયા હશે, પણ ખાલી કોર્सेस લેવાથી કંઈ ન થાય. માન લો કે અટક્યા તો દર અઠવાડિયે આપણે વીકલી સપોર્ટ કોલ કરીએ છીએ, જ્યાં તમે તમારી ક્વેરીઝ પૂછી શકો છો. સો વીકલી સપોર્ટ કોલનું આપણો એક ફોર્મેટ છે, એના 3 પાર્ટ છે. ફર્સ્ટ પાર્ટમાં આપણે જે લોકોએ કોઈ નાની મોટી એક્શન લીધી છે ને, એ લોકોને આપણે રેકોગ્નાઇઝ કરીએ છીએ. ઓકે, એન્કરેજ કરીએ છીએ. નંબર 2, સક્સેસ સ્ટોરી. કોઈ કે મને કોઈ વસ્તુનું રિઝલ્ટ મળ્યું. ઓકે ભાઈ, તમે બોલો એક્ઝેક્ટલી શું બોલ્યા, કઈ ટેકનિક યુઝ કરી જેની મદદથી તમને રિઝલ્ટ મળ્યું. કોઈ કે મને યુએસ વિઝા મળ્યા. ઓકે, 55/5 વોટર બોટલ પીલો, જે પણ તમારી ટેકનિક છે તમે યુઝ કરી, કઈ યુઝ કરી, શું બોલ્યા જેની મદદથી રિઝલ્ટ મળ્યું. થર્ડ પાર્ટ, તમે તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. ધીસ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. લાઈવ છે, રેકોર્ડિંગ ગમે એટલી વાર જોઈ શકો છો. વેલ્યુ છે 49,999. ઘણી વખત ઘણા બધા લોકો છે ને, કદાચ એની અંદર બ્લોક હોઈને પૂછી ના શકે. ઓકે, તો કોઈ બીજો વ્યક્તિ પૂછે તો એમાં પણ તમને સોલ્યુશન મળી જશે, કારણ કે અમુક ક્વેશ્ચન જે છે એ કોમન હોય છે. નેક્સ્ટ, ઇટ્સ અ કમ્પ્લીટલી ગેમિફાઈડ જર્ની. ઓકે, સો આ કોઈ ભરતી મેળો નથી કે આવો 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 બસ પત્યું. ઇટ્સ અ પ્રોપર જર્ની કે ભાઈ તમે આવો, સ્ટેપ બાય સ્ટેપ કરો, રિઝલ્ટ મેળવો, અને આ લેવલ પર પહોંચશો એટલે અમે સ્ટેજ પરથી અવોર્ડ આપશું. સો એમડીએમ ફિનિશર અને મેજિશિયન અવોર્ડ, આ 2 સ્ટેજ પર આપણે અવોર્ડ આપીએ છીએ. દર 6 મહિને આપણે ઇવેન્ટ કરીએ છીએ ઓફલાઈન, અને ઇવેન્ટમાં ફક્ત એ જ લોકોની એન્ટ્રી છે જે લોકો આપણી કમ્યુનિટીમાં છે. ઓકે, નાઉ ધીસ ઇઝ ગેમિફાઈડ મોડ્યુલ. કેન યુ સી? જમણી બાજુ તમને પોઈન્ટ્સ દેખાતા હશે. સો જેમ જેમ તમે આગળ પ્રોગ્રેસ કરો ને, એમ તમારા પોઈન્ટ્સ એડ થતા જશે. જેમ જેમ તમે કોર્સ કરો, કમ્પ્લીટ કરો એક્ટિવિટી, એમ તમારા પોઈન્ટ્સ એડ થતા જાય. ઓકે, મેં અને ફોરમે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આપણા પોર્ટલની અંદર. ઓકે, સો આ અમુક અવોર્ડ્સ છે, તમે જોઈ શકો છો. એમડીએમ ફાસ્ટ ટ્રેક અવોર્ડ, ફિનિશર્સ, રાઈટ. આ બધા અમારા લાસ્ટ બેચના ફિનિશર્સ છે, જ્યારે આપણે લોકોએ વડોદરામાં ઇવેન્ટ કરી હતી ત્યારે. ઓકે, આ બધા મેજિશિયન છે. કેવી રીતે શકાય, તમે અંદર આવશો એટલે તમને ખ્યાલ આવશે. These all are our proud magicians. Okay, so it's a journey. It's a step by step journey. Okay, best part, આપણી પાસે એન્ડ્રોઈડ iOS ની આપણી બ્રાન્ડેડ એપ પણ છે, અને દુનિયાના કોઈ પણ છેડેથી તમે એ એપમાં એક્સેસ કરી શકો છો. ઓકે, લેટ્સ ક્વિકલી ગો ટુ ધી બોનસીસ. નાઉ હાઉ મેની ઓફ યુ વોન્ટ કે સર આ તમે જે 3 દિવસ 4 દિવસનો પ્રોગ્રામ કર્યો ને, એમાં જ ઘણું બધું શીખવા મળ્યું, તો મને એના રેકોર્ડિંગ જોઈએ છે. ટાઈપ મી. How many of you want recording of this 3 to 4 days? Okay. Only for those જે લોકો આ પ્રોગ્રામ જોઈન કરે છે MDM, the first bonus is આ 4 દિવસનો પ્રોગ્રામ એના રેકોર્ડિંગ તમને મળશે, તો તમે ગમે એટલી વાર જોઈ શકશો. કિંમત છે 999, absolutely free with this program. Second bonus, હવે આપણે ઇમ્પોર્ટન્ટ જર્ની તરફ જઈ રહ્યા છે. We will share with you digital journal, જેની મદદથી તમે ડેઈલી ટ્રેક કરશો. આજે મેં કયું મેડિટેશન કર્યું, આજે મેં કયું એફર્મેશન કર્યું, આજે મેં કયું ગ્રેટિટ્યુડ કર્યું, એક કઈ વસ્તુ કર્યું, અને ડેઈલી તમે ટ્રેક કરશો. વેલ્યુ છે 999, એબ્સોલ્યુટલી ફ્રી વિથ ધીસ પ્રોગ્રામ. થર્ડ બોનસ, લાસ્ટ 1.5 થી 2 વર્ષના વીકલી સપોર્ટ કોલના રેકોર્ડિંગ.
ઓકે, સો ઘણી વખત ઘણા બધા લોકો કહેતા હોય છે કે સર અમે કાનમાં નાખીએ અથવા ટ્રાવેલ કરતા હોય ત્યારે પ્લે કરીએ અને ટ્રાવેલ પણ કરી શકીએ ને એક પછી એક વસ્તુ સાંભળીને અમને વસ્તુનું સોલ્યુશન પણ મળતું જાય. વેલ્યુ છે 1999, એબ્સોલ્યુટલી ફ્રી વિથ ધીસ પ્રોગ્રામ. ફોર્થ બોનસ, હવે તમે હમણાં ફાલ્ગુનીને સાંભળ્યું, સો એમડીએમ ફાસ્ટ ટ્રેક એટલે એમડીએમ ના 25 થી વધારે વિડીયો મોડ્યુલ છે અલગ અલગ ટોપિકની ઉપર. સો લેટ મી આસ્ક, તમારામાંથી કેટલા લોકો છે જે લોકોને રેકોર્ડિંગ મળી જાય ને તો કામ થઈ જાય કે સર રેકોર્ડિંગ હોય ને તો ધેટ્સ રિયલી બેસ્ટ? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. તમારામાંથી કેટલા લોકોને એવું લાગે છે સર રેકોર્ડિંગની લાઈવ એનર્જીની મજા જ અલગ છે, કે સર લાઈવ કનેક્ટ કરવું છે? ઓકે, વેરી ગુડ. સો ધ ફોર્મેટ ઇઝ વેરી સિમ્પલ. તમારી પાસે રેકોર્ડિંગ પણ રહેશે અને દર મહિને એક વખત આપણે ફાસ્ટ ટ્રેક પણ કરીએ છીએ, વિચ મીન્સ બધી એક્ટિવિટી લાઈવ સેશનની અંદર કરીએ છીએ અને તમે ગમે એટલી વાર એને અટેન્ડ કરી શકો છો. વેલ્યુ છે 4999, એબ્સોલ્યુટલી ફ્રી વિથ ધીસ પ્રોગ્રામ. ફિફ્થ બોનસ, ગાઇડેડ મેડિટેશન પેક. હવે અમે તમને ગાઇડેડ મેડિટેશન પેક આપશું જેની મદદથી તમે આખા દિવસમાં ગમે ત્યારે મેડિટેશનને પ્રેક્ટિસ કરી શકશો. વેલ્યુ છે 1999, એબ્સોલ્યુટલી ફ્રી વિથ ધીસ પ્રોગ્રામ. ઓકે, નાઉ કમિંગ ટુ મેગા બોનસ. તમારામાંથી કેટલા લોકો ઈચ્છે છે કે સર ફોરમે જે મેડિટેશન કરાયું, આજે જે મેં મેડિટેશન કરાયું એવું અમે રોજ કરીએ, મતલબ તમારા દિવસની શરૂઆત ફોરમ ફાલ્ગુન સાથે થાય? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. ઓલરાઈટ. સો સોમવારથી શુક્રવાર 5 થી 5:25 સિક્સ્થ બોનસ, એક મહિના માટે 21 ડેઝ સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરી શકશો લાઈવ અને લાસ્ટ 2 દિવસના રેકોર્ડિંગ. નાઉ ઇમેજિન કે તમારે કંઈ જ કરવાની જરૂર નથી, તમે ખાલી ઉઠો છો, સેશન એટેન્ડ કરો છો અને ફોરમે જે 25 મિનિટ્સ પ્લસ રીડિંગ એક્સરસાઇઝનું જે આપ્યું હતું ને એ 25 મિનિટ્સ આપણે ડેલી પ્રેક્ટિસ કરીએ છીએ સોમવારથી શુક્રવાર 5 થી 5:25. લાઈવ છે, લાસ્ટ 2 દિવસના રેકોર્ડિંગ પણ અવેલેબલ છે. સો કદાચ કોઈ દિવસ તમે ચૂકી જાઓ તો તમે રેકોર્ડિંગ પણ જોઈ શકો છો. વેલ્યુ છે 4999, એબ્સોલ્યુટલી ફ્રી વિથ ધીસ પ્રોગ્રામ. ઓકે, અજય છે ને, અજય કહે છે કે આ પ્રોગ્રામની મદદથી મારા 2 ગોલ અચીવ થયા, એસસીવી કાર, ઇન્ટરનેશનલ ટૂર વેકેશન. રાઈટ, let me quickly go to the next bonus, bonus number 7, certificate of completion. Okay, so my award certificate is already again powerful certificate of completion. Value છે 999, absolutely free with this program. Okay, now હવે હું ટોટલ કરું આનું, તો ટોટલ વેલ્યુ છે 2,49,994. હવે ઘણા લોકો કે સર આ વેલ્યુ એટલે શું? મેં તો લાખોનું ફિગર નાખી દો. ઓકે, આઈ ગીવ યુ 2 એક્ઝામ્પલ્સ એટલે તમને ખ્યાલ આવે કે વેલ્યુ કોને કહેવાય. આપણે ત્યાં એક આશીષ કરીને છે, જો ટાઈમ હશે તો હું લાસ્ટ મહિનો વિડીયો પણ દેખાડીશ. એનો પ્રોબ્લેમ શું હતો ખબર છે ને? મણકામાં ઇન્જરી હતી, એ હાથમાં કોળીઓ નતા પકડી શકતા. એને પ્રોગ્રામ જોઈન કર્યો, પોતાની ઉપર કામ કર્યું, એને ડોક્ટરે 22 કલાક આરામ કરવાનું કીધું હતું 8 મહિના સુધી. એ વ્યક્તિએ એટલી ફાસ્ટ રિકવરી કરી કે 22 કલાકમાંથી 8 કલાક આરામ કરતા થયા 1 મહિનાની અંદર. એના માટે આ પ્રોગ્રામની કિંમત લાખોમાં હોઈ શકે. સેકન્ડ, અગેન ડોક્યુમેન્ટેડ ટેસ્ટિમોનિયલ છે આપણી પાસે મોનિકાનો. સો મોનિકા ત્રિપાઠી કરીને છે જે હીલર છે આપણે ત્યાં આવે, અને એણે એના ફ્રેન્ડના મધરને આ હિલિંગ થેરાપી શીખવાડી. જે હિલિંગ થેરાપી તમે શીખવાના છો પ્રોગ્રામની અંદર. એના ફેફસામાં પાણી ભરાતું હતું, ઓકે, અને રેગ્યુલર એને ટ્રીટમેન્ટ લેવી પડતી હતી. આ પ્રોગ્રામની મદદથી એણે હિલિંગ શીખ્યો અને હિલિંગની મદદથી એણે એના મધરને હીલ કરવાનું ચાલુ કર્યું, ફ્રેન્ડના મધરને. યુ વોન્ટ બિલીવ, એના ફેફસામાં પાણી ધીમે ધીમે ઓછું થયું અને ડોક્ટરે ફાઇનલી એને એમ કીધું કે હવે તમારા ફેફસામાં પાણી ભરાતું નથી, તમે ઓક્સિજનનો બાટલો રાખો તો રાખી શકો છો, કદાચ જરૂર પડે તો તમે તમારા ઘરે ઓક્સિજનનો બાટલો રાખો, તમે ઇમરજન્સીમાં કરી શકો છો, પણ અત્યારના તમારે કન્ટિન્યુઅસલી ઓક્સિજન લેવાની પર જરૂર નથી, કારણ કે તમારે હવે ફેફસામાં પાણી ભરાતું નથી. હવે ધીસ ઇઝ કોલ્ડ ધ વેલ્યુ. ઓકે, એના માટે એ લોકો માટે આ પ્રોગ્રામની કિંમત લાખો કરોડ હોઈ શકે. ઓકે, કારણ કે લાઈફ એની કોઈ તમે પ્રાઇસ ટેગ ના મૂકી શકો, તમારા રિલેશનશિપ એની કોઈ પ્રાઇસ ટેગ ના મૂકી શકો, તમારા કરિયર કોઈ પ્રાઇસ ટેગ ના મૂકી શકો. ઓકે, હવે આની 80% પણ હું ધારો કે પ્રાઇસ ચાર્જ કરું ને 49,999, બિલીવ મી
આ પ્રોગ્રામની આ કિંમત હોઈ શકે, કારણ કે લોકોને એટલા રિઝલ્ટ મળે છે. અગેન હું કોઈ પણ જગ્યાએ એવો દાવો નથી કરતો કે હું ભગવાન છું. નો, ઇટ્સ વેરી સિમ્પલ કે જે વસ્તુ કરવાથી મને ને ફાયદો થયો, તમે કરશો તો તમને પણ ફાયદો થયો. આપણી પાસે ઇનફ એક્ઝામ્પલ છે. એક હાઈવે બનાવેલો છે, તમારે ખાલી એમાં બેસીને ડ્રાઈવ કરવાનું છે. ઓકે, હવે હું ઓફર દેવા જઈ રહ્યો છું. મારે એક એવી પ્રાઇસ તમને દેવી છે જેનાથી નંબર 1 ઓનલી સિરિયસ પીપલ કેન કમ, અને બીજું જે લોકો ખરેખર ઈચ્છે છે એ લોકો આ પ્રોગ્રામ જોઈન કરી શકે, એફોર્ડેબલ પણ હોવો જોઈએ. સો આનો 80% કમ્સ ટુ 9999 પ્લસ જીએસટી, 9999 પ્લસ જીએસટી. જીએસટી 18% જે પણ છે. Now how many of you think this is absolutely worth? Type W for worth. તમે ઓલરેડી 3-4 દિવસનો પ્રોગ્રામ અનુભવ કરી ચૂક્યા છો. શું શું પ્રોગ્રામમાં આવે છે એ પણ મેં તમારી સાથે વાત કરી. How many of you think this is absolutely worth? Type W for worth. Okay. Now see 10,000 રૂપિયા આપણે આરામથી ખર્ચી નાખતા હોઈએ છીએ. કોઈ નાનો મોટો ફંક્શન થઈ ગયું, કોઈ ફેમિલી ડિનર થઈ ગયું, ઓકે, અને કોઈ પણ નાનો મોટો એજ્યુકેશન રિલેટેડ ખર્ચો થઈ ગયો. આઈ એમ નોટ સેઇંગ કે ત્યાં પૈસા ન ખર્ચો. આઈ એમ સેઇંગ કે ધારો કે મૂવી જઈએ ને, તો કોઈ મોટા સિટીમાં મૂવીમાં જોઈએ તો પોપકોર્નના ટર્બો પોપકોર્ન કપલ કોમ્બો લો ને, એના પણ 1,000-1,500 રૂપિયા થાય છે. સો મેં જ્યારે કોઈ પણ આવો પ્રોગ્રામ સૌથી પહેલા મારા મેન્ટરનો પ્રોગ્રામ રજીસ્ટર કર્યો, મેં ખાલી એ વિચાર્યું કે આમાં જો મારી લાઈફમાં કોઈ ચેન્જીસ થવાની આશાનું કિરણ હોય ને, તો પણ મારે આ પ્રોગ્રામ જોઈન કરવો જોઈએ. ઓકે, અને તમે તો લકી છો કે તમે 3 દિવસનો પ્રોગ્રામ અટેન્ડ કરી ચૂક્યા છો. તમે ફોરમ ફાલ્ગુન એક્સપિરિયન્સ કરી ચૂક્યા છો. સો નાઉ I will share the final offer. Okay, કિંમત આની આજુબાજુ જ રહેશે. This is the roughly the price. અને અગેન વેરી સિમ્પલ ફંડા છે. જેટલા લોકોએ રજીસ્ટર કર્યું છે એના 12 to 13% જેવું થશે એટલે we will close the registration. Okay, so basically એક અમે લોકો 15,000 રૂપીઝમાં એનરોલમેન્ટ કરીએ છીએ, કારણ કે આજે હોળી છે એટલા માટે હું સ્પેશિયલ ઓફર આપીશ ફોર અ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, સો જે લોકો એ પ્રાઇસમાં જોઈન કરશે એ લોકોને ડિસ્કાઉન્ટ મળશે, અને પછી ઓબ્વિયસલી we will open the normal price, okay, which is 999 plus GST. Right, so let me give you the offer. The first, it's a lifetime access of me. તો આ તમારી મેમ્બરશિપ છે, લાઈફટાઈમ ગોલ્ડ મેમ્બરશિપ છે. Now what do you mean by lifetime? અમે લોકો 2022 પર સ્ટાર્ટ કર્યું હતું. સૌથી પહેલા વ્યક્તિને જ્યારે વિડીયોનો મોડ્યુલનો એક્સેસ આપ્યો હતો ને, એ હજી પણ મોડ્યુલ એક્સેસ કરી શકે છે, હજી પણ વીકલી સપોર્ટ કોલ એટેન્ડ કરી શકે છે, હજી પણ એમડીએમ ફાસ્ટ ટ્રેક એટેન્ડ કરી શકે છે. એને કહેવાય લાઈફ ટાઈમ. ઓકે, સો 25 થી વધારે વિડીયો મોડ્યુલ છે લાઈફ ટાઈમ માટે એક્સેસ. બધા બોનસીસ ફ્રી. સવારનો સેશન 1 મંથ માટે, 21 દિવસ માટેની 1 મંથ માટે. વીકલી સપોર્ટ કોલ 1 મંથ માટે, સોરી વીકલી સપોર્ટ કોલ લાઈફ ટાઈમ માટે. કમ્યુનિટી એક્સેસ લાઈફ ટાઈમ માટે. સો બેઝિકલી ઇટ્સ અ લાઈફ ટાઈમ એક્સેસ. સવારના સેશન 30 ડેઝ માટે, બાકી બધું જ લાઈફ ટાઈમ. ઓલ રાઈટ, સો નાઉ લેટ મી ગીવ યુ ધી ફાઇનલ પ્રાઇસ. It's not 9999 plus GST. Okay, the limited time offer is 7,999 plus GST. 7,999 plus GST. GST જે છે, જે ગવર્મેન્ટના ચાર્જીસ છે 18% કોચિંગમાં લાગે છે, that will be the charge. Now, because it's a holy, I'll give you final exclusive offer, and I would request team, please share the link. This is the final price, 7,999, જેમાં 18% GST પણ આવી ગયું, 2% કન્વીનિયન્સ ફી પણ આવી ગઈ, અને સવારના સેશન 30 ડેઝની 45 ડેઝ. સો વિચ મીન્સ અમુક દિવસ કદાચ તમે ચૂકી જાઓ તો પણ તમારું એટલીસ્ટ 21 ડેઝનું રિચ્યુઅલ ફોલો થાય અને તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરી શકો. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધી ઓફર. લાઈફ ટાઈમ મેમ્બરશિપ છે. ઓકે, અને મેં બધી જ ડિટેલ તમારી સાથે શેર કરેલી છે, અને સરસ મજાની તમારી પાસે લિંક આપેલી છે. બેમાંથી કોઈ બી એક લિંક પર તમે પેમેન્ટ કરી શકો છો. વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે તમે પેમેન્ટ કરો તમારું નામ, તમારો વોટ્સએપ મોબાઈલ નંબર નાખજો. વોટ્સએપ મોબાઈલ નંબર ખાસ. પેમેન્ટ તમે કોઈ પણ જીપે થી કરો એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જ્યારે તમે 3 ફિલ્ડ નાખો છો ને, તમારું નામ, તમારો વોટ્સએપ નંબર અને તમારું ઈમેલ આઈડી, કારણ કે એમાં પણ તમને ઓટોમેટિક મેસેજ આવશે, અને વી વિલ સ્ટાર્ટ ધીસ જર્ની ઇમિડિયેટલી ફ્રોમ ટુમોરો. તમે ઇમિડિયેટલી તમને એક્સેસ પણ મળી જશે અને તમે કાલથી પણ સ્ટાર્ટ કરી શકશો.
નાઉ ધ કાઉન્ટડાઉન ટાઈમર ઇઝ ઓન. ઓકે, દરદર હમણાં તમને ખ્યાલ આવશે લોકો પેમેન્ટ કરશે એટલે. અને હું ડેફિનેટલી જાણવા માંગુ છું એવા લોકોના નામ જે લોકો એક્શન લઈ રહ્યા છે. સો આઈ નીડ યોર નેમ, લોકેશન અને પ્રોફેશન. આ ત્રણ વસ્તુ જોઈએ છે મને. નામ, લોકેશન અને પ્રોફેશન. ઓકે, જિજ્ઞા, વી વિલ સ્ટાર્ટ ધીસ ફ્રોમ ટુમોરો. કાલથી જ સ્ટાર્ટ થઈ જશે. એક્સેસ તમને વિડીયો મોડ્યુલ નહોતો, એપનું બધું હમણાં મળી જશે તમને. ઇનફેક્ટ તરત મેસેજ પણ આવશે અને મેસેજમાં બધી જ વસ્તુ થઈ જશે. ઓલરાઈટ, સો તમારું નામ, તમે ક્યાંથી છો અને તમે શું કરો છો. ઓલરાઈટ, સો પ્લીઝ તમારું જ્યારે તમે પ્રોફેશન મૂકો અને તમે ધારો કે બિઝનેસ કહેતા હો ને, તો બિઝનેસ કેનો કરો છો એ પણ કરો. ઓલરાઈટ, ઓકે. ઓકે, પેમેન્ટ સ્ક્રીનશોટ જે છે તમે વોટ્સએપમાં ગ્રુપમાં મૂકી શકો છો, જેની મદદથી આપણે રિકન્સિલિએશન પણ કરી શકીએ. બધાના નામ રિફ્લેક્ટ ધીમે ધીમે થવાના ચાલુ થઈ જશે. Alright, so let me quickly share the name. Alright, so that's really great, Nilesh bhai, congratulations. Priyanka Bharuchથી છે. પ્રિયંકા, તમે શું કરો છો? ઓકે. વર્ષા મુની વલસાડથી છે. વર્ષાબેન, તમે શું કરો છો? That's really great, હિરેનભાઈ. Okay, so Varsha says nothing. So housewife છો. Okay, so you can mention housewife. Okay, Nilesh Saila from Mumbai, CA છે. Okay, Sandeep Shroff, software industrial automation consultant છે પુણેથી. Okay, વર્ષા મુની વલસાડ. Okay, પ્રતિમા દેસાઈ મુંબઈથી છે, હોમમેકર છે. અગેન હાઉસવાઇફ ઘણા બધા લોકો જોઈન કરી રહ્યા છે. વેરી ગુડ. રમણભાઈ પટેલ, રાઈટ, હિંગરાજ. ઓકે, સો એલઆઈસી એજન્ટ પણ છે અને તમે સાબરકાંઠામાં છો. વેરી ગુડ. હિરેન પટેલ અમદાવાદથી છે, બિઝનેસમેન છે. હિરેનભાઈ, કેનો બિઝનેસ કરો છો? ઓકે, સો ધ બ્રોડ આઈડિયા ઇઝ, મને ખ્યાલ આવે, મને ફોરમને, કે એક્ઝેક્ટલી આ બેચમાં કઈ ટાઈપના પ્રોફેશનના લોકો આવે છે. સો જેથી સવારના સેશન જે આપણે કરીએ છીએ, વીકલી સપોર્ટ કરીએ છીએ, જે એક્ટિવિટી કરાવીએ છીએ, એમાં ખ્યાલ આવે કે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરી શકીએ તમારા પ્રોફેશન રિલેટેડ. રાઈટ, વેરી ગુડ. જલ્પા સેઝ ડાન્સ કોરિયોગ્રાફી કરે છે. વેરી ગુડ. જિજ્ઞા હારિયા B1D છે, હાઉસવાઇફ છે. નીરવ ઉપાધ્યાય સુરતથી છે, બેન્કર છે. ફાલ્ગુની ચૌધરી રેડિયોલોજિસ્ટ છે, માંડવી સુરતથી છે. ભૂપેન્દ્ર સોલંકી અરાવલી. મેઘરાજ એડવોકેટ છે. ઓકે, જલ્પા સુરતથી છે. પ્રિયંકા સ્ટડી કરે છે. વેરી ગુડ. હર્ષિત શાહ મુંબઈથી છે, મોબાઈલ ગેજેટ્સ. ઓકે, સતીશ કોટવાલ ટેક્સ આસિસ્ટન્ટ સેન્ટ્રલ જીએસટી અમદાવાદ. વેરી ગુડ. મધુકર ઓઝા ભાવનગરથી છે. પ્રિયંકા હાઉસવાઇફ છે, મુંબઈથી. હિરેન પટેલ અમદાવાદથી છે, બિઝનેસમેન છે, મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ્સ. યા, સો લિંક ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે. ધારા પોંકિયા UI UX ડિઝાઇનર અમદાવાદ. વેરી ગુડ. સો આઈ થિંક જય કરીને આપણે ત્યાં એક છે, આઈ થિંક 5-6 મહિના પહેલા જોઈન કર્યું હતું. હી વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી UI UX અને એણે ઘણા બધા સરસ સજેશન પણ આપ્યા હતા આપણી એપ માટે. સુરત જોબ કરે છે મેડિક્લેમમાં. પ્રીતિ પરમાર. ઓકે, ભાવિન પટેલ સુરતથી છે, સેલ્સ મેનેજર. નૂતન સુતાશિયા ફૂડ ન્યુટ્રોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, નેચરોપેથી અમદાવાદ. વેરી ગુડ. કાંતા ચૌધરી હાઉસમેકર વિસનગરથી છે. દિનેશ પટેલ ગાંધીનગર, એજ્યુકેશન ટીચિંગ મેનેજમેન્ટથી છે. સુપર. સો આઈ વુડ રિક્વેસ્ટ ટીમ પ્લીઝ શેર ધી લિંક વન્સ અગેન. અને ઓકે, વોટ્સએપમાં પણ તમારી સાથે લિંક શેર કરવામાં આવેલી છે. પલક પટેલ સુરત, પીડિયાટ્રિશિયન. ઓકે, દિલીપ સુતારિયા ગોડસરથી છે, હાઉસિંગ એન્ડ એજ્યુકેશન લોન. ઓકે, સો નાઉ ટીમ, કેન યુ પ્લીઝ શેર વન્સ અગેન ધ ટીમ, જેથી મેં મારું ચેટ જે છે ઓફ કરેલ છે એટલા માટે લોકો ફટાફટ પેમેન્ટ કરી શકે. રાઈટ, સો બેઝિકલી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. 100% પ્રેક્ટિકલ એક્શન ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે. તમે મોડ્યુલ રેકોર્ડિંગ ગમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. સિમ્પલ લેંગ્વેજ, જે રીતે અત્યારે હું વાત કરું છું એવી જ રીતે આખું મોડ્યુલ છે. કોર્सेस છે, લાઈવ કોચિંગ છે, વીકલી સપોર્ટ છે, સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન છે, કમ્યુનિટી એક્સેસ છે, રિવોર્ડ્સ છે, રેકોર્ડિંગ્સ છે. ઓલરાઈટ, આ ખયાલી વૈદ્ય છે. ને ખયાલી કે છે કે આ પ્રોગ્રામ જોઈન કરવા પછી મેં મારી ઉપર કામ કર્યું, વિઝ્યુલાઇઝેશન એફર્મેશન ટેકનિકથી બધું યુઝ કર્યું અને મને નેશનલ સેમિનારમાં નેશનલ અવોર્ડ મળ્યો. ઓકે, હવે આ છે ભાવિક મહેતા. ભાવિક મહેતા આર્કિટેક્ટ છે અને કીધું કે આ પ્રોગ્રામની મદદથી મારી અંદર એટલો બધો આત્મવિશ્વાસ વધ્યો કે આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં
મેં મારું પ્રેઝન્ટેશન જે છે આપ્યું અને પ્રેઝન્ટેશન ખૂબ જ અપ્રિશિએટ. રાઈટ, સો ઓલ ઓફ યુ કેન મેક ધ પેમેન્ટ અને રિમેમ્બર 12 to 13% થશે એટલે વી વિલ ક્લોઝ ધી રજિસ્ટ્રેશન. તમે તમારી સામે પટ લોકો પેમેન્ટ કરી રહ્યા છે અને સ્ક્રીનશોટ પ્લીઝ વોટ્સએપમાં પણ મોકલજો, ગ્રુપમાં પણ, એટલે આપણે ટેલી પણ કરી શકીએ. નાઉ હિયર આર સમ ઓફ ધ ટેસ્ટિમોનિયલ્સ. મારો એક્સપિરિયન્સ તો એટલો જ, અમારી લાઈફ જ 9 તારીખે મેં જોઈન કર્યું હતું લાસ્ટ મંથની, તો આખી લાઈફ જ મારી તો એવું થાય છે કે ચેન્જ જ થઈ ગઈ. ઘણું બધું ખબર હતી પહેલા, બધું જાણતા હતા. હું બ્રહ્માકુમારી ફોલો કરું છું, એમાં આ લોકો તમે જે એફર્મેશન કહો છો એ સ્વમાન કે, પણ એ કરતા હતા, પણ જે એક્ટિવિટી કરવાથી એટીટ્યુડમાં આવી ગયું, એનાથી ઘણો ફરક પડી ગયો. હવે તો આખો દિવસ એફર્મેશન જ ચાલ્યા કરે, સબકોન્શિયસ માઇન્ડ આખો દિવસ કોન્શિયસલી અનકોન્શિયસલી ચાલ્યા જ કરે. ગોડ બ્લેસ યુ બોથ. બહુ સારું કામ કરી રહ્યા છે, કેમ કે અત્યારે તો બધાએ જ આ કરવાની જરૂરત છે. હું તો બનતી કોશિશ બધાને જ કહું કે ભાઈ તમે આ કરો, જોઈન કરો. હજી તો જોઈએ આગળ શું થાય છે. મને એવું થાય છે કે હું ઘણું બધું એવું બધું કરી મેં મારી લાઈફમાં ક્યારેય નથી કર્યું. મારી વાઈફ ઘણા ટેન્શનમાં હતી, ડિપ્રેશનમાં હતી, એમાંથી ધીમે ધીમે એને બહાર લાવી છું. અને મારા માટે બેસ્ટ અચીવમેન્ટ છે સર કે આજે 4 દિવસથી મારી વાઈફ મારી સાથે ઓફિસે આવે છે. એનાથી બધું મારી એચિવમેન્ટ મારી તો કશું જોઈતું નહોતું સર. એટલે મને ઘણું બધું એટલો આનંદ થયો સર. મને લાઈફમાં એક મારા ગુરુ મળી ગયો એવું લાગ્યું મને. વી ઓલ આર મેસેન્જર્સ વિનોદભાઈ. દરેક માણસની ઇટ્સ લાઈક કે હું કાલે જ વાત કરતો હતો એલસીસીમાં લીડરશિપ કાઉન્સિલ કોલમાં કે ભાઈ અલ્ટિમેટલી મેસેજ દેવા વાળો તો ઓલમાઇટી ગોડ જ છે. આપણે બધા તો ખાલી વેહિકલ છીએ. જેવી રીતે આપણે કોઈ વેહિકલમાં કોઈ જગ્યાએ ડેસ્ટિનેશન તરફ જઈએ છીએ, એ રીતે વી ઓલ આર વેહિકલ. તો તમે પણ ઘણા બધા લોકોની લાઈફમાં એક મેસેન્જર હોઈ શકો. આપણે બધા મેસેન્જર છીએ. ખરેખર સર, પણ મેં જ્યારે તમે મને કીધું ને કે આટલા મિનિટની અંદર તમે આવી જોઈન કરી લેશો તો તમને આટલા રૂપિયામાં થશે, મેં વિચાર્યું પણ નથી. લાઈફમાં આપણે એવા ઘણા ખર્ચા કરી નાખીએ છીએ જે અનનેસેસરી છે સર. ના તો આપણા માટે પોતાના માટે વાપરવાના છે, એના માટે શું ડિલે કરવાનું હોય. એ 8,000 રૂપિયા તો આપણે ગમે ત્યાં કમાઈ લેશું સર. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે પોતાના માટે તો કંઈ કરી જ નથી શકવાના. જો આવું કંઈ એટેન્ડ કરશું તો આપણને પોઝિટિવિટી મળશે. હું સાહેબ તમારી સાથે લાઈફ ટાઈમ જોડાવા માંગુ છું. મારે દરેક દિવસે એટેન્ડ કરવું જ છે. તમને જોઈને બી અમને એનર્જી આવે છે. સેશનની તો વાત જ જવા દો તમે. All right, so big congratulations. I think we have already crossed 40. Oh my goodness. Falguni, Vinod, Neerav, Dinesh, Dara, Harshad, Madhulkar, Bhavin, Palak, Forum, Nilesh, Sandeep, Hiren, Jakir. Okay, big congratulations. જે લોકો પેમેન્ટ કરી રહ્યા છે. ઓકે, શર્મિન, કેતન, લીલા, જયંત, પૂર્વી, સૌમિન, રોનક, પંકજ, મિનેશ, સોનલ, હરેશભાઈ. બિગ કોંગ્રેચ્યુલેશન્સ. અને જે વોટ્સએપમાં પેમેન્ટ લિંક પણ આપેલ છે ને, વોટ્સએપમાં સ્ક્રીનશોટ પણ તમે શેર કરી શકો છો. હવે જે લોકો આપણી આ કમ્યુનિટીમાં જોઈન કરી રહ્યા છે, આ ટેસ્ટિમોનિયલ હું પછી બતાવું છું. પહેલા તમને ખાલી આઈડિયા આપી દઉં છું કે આપણે જે ઇવેન્ટ કરીએ છીએ ને, દર 6 મહિને એક વખત ઇવેન્ટ કરીએ છીએ. એની ખાલી નાની ઝલક આપું છું. ઓકે, ઇવેન્ટ આપણી કેવી થાય છે, ખાલી આપણી કમ્યુનિટી માટે થાય છે. નો અધર પર્સન્સ આર અલાઉડ. ખાલી કમ્યુનિટી માટે કરીએ છીએ. 6 મહિનામાં એકવાર કરીએ છીએ.